જય સરદાર, જય સરદાર. હજી જરાક આમ ઓલા બધા હોલમાં બેઠા છે એને સંભળાવવું જોઈએ ને કે આ જુવાન જ બેઠા છે, અહીં ત્યાં જ ખાલી જુવાન બેઠા છે એવું નથી. જય સરદાર. હા, હવે બરાબર. શું અમને બધાને વક્તાઓને એવું થાય કે આમ અમે તો બોલીએ પણ અમે પડઘા પડે ને. ખેડૂતને કેમ મજા આવે કે ભાઈ વાવણી કરીએ પણ કંઈક કોટા ફૂટે તો મજા આવે, ખાલી વાવણી કરીએ શું મજા આવે, એવી મજા આવે થોડીક. મહત્વની વાત તો એ છે જે નિમિત્તે આપણે ભેગા થયા એક ઉત્સવનો વિષય છે. 150 વર્ષ એક એવા વ્યક્તિને થયા. આપણે બધાને મારું આજે કામ તમને બધાને થોડાક ઇન્જેક્શન આપવાનું છે સરદાર જેવા આપણે કેમ થઈ શકીએ. કારણ કે હું હમણાં ફરતો આવ્યો. ફેઝ 1 તો મેં પહેલેથી જ જોયેલો હતો. ગગજીભાઈને કારણે મારે આવવાનું થયા કરે સરદારધામમાં. આજે ફેઝ 2 જોયો. મને કિંજલ ને ઈશાની મને બધું ફેરવીને બધું મને કેટલું બધું સમજાવ્યું, બતાવ્યું. એકદમ આમ જેને કહેવાય ને ચોખ્ખું ચણાક. બે ઘડી તો એમ થઈ જાય કે આપણે અમદાવાદને બદલે અમેરિકામાં જ પહોંચી ગયા છીએ. સરદારધામ આપણે કહેતા હતા ગગજીભાઈ 2026 ને 2027 અમેરિકામાં. ગગજીભાઈ મારે તમને એમ કહેવું છે કે તમે જે પ્રકારનું લેવલનું સરદારધામ બનાવો છો ને અલગ અલગ જગ્યાએ, આ ફેઝ બનાવીને, આ કન્સ્ટ્રક્શન, એની ક્વોલિટી, એમાં જે સ્ટાફ, એનું મેનેજમેન્ટ, એની ક્લીનલીનેસ, એની ચોખ્ખાઈ, એની ચમક, એની ડિઝાઇન, એની કળાત્મકતા, એમાં નેચરલ લાઇટ, એમાં વધતી સ્પેસ, આ બધું જોઈને મને એવું લાગે છે કે તમારે અમેરિકા જવાની જરૂર નથી, અમેરિકા અમદાવાદમાં આવી ગયું છે. હું ઘણું ફરું છું. જો આ બધા આપણા દાતાઓ બધા ઈશ્વરભાઈ ને બધા હમણાં મળીને જ ગયા. અમે 3જી વાર મળ્યા. ત્યાં મળ્યા હતા અમે તો યુએસમાં. આજે અહીં ભારતમાં મળી ગયા. અમારા મનુભાઈ બેઠા હશે, હમણાં એ પણ મને મળ્યા. આ બધા મિત્રોને ત્યાં મળું છું, ત્યાં જાઉં છું, ત્યાં જોઉં છું. અને એટલે તમને હું આ કહું છું કે ત્યાં જે લેવલના કન્સ્ટ્રક્શન હોય, જે લેવલના કોમ્યુનિટી બિલ્ડિંગ હોય અને બહુ મોટા પાયે જે કામ થઈ શકે એ જ ક્વોલિટીને એ જ કક્ષાનું કામ અહીં સરદારધામમાં થયેલું મેં જોયું. કેમેરા ચાલુ છે ને કહું છું, કારણ કે તમને તો કોઈ સોશિયલ નેટવર્કમાં નહીં પકડે, મન પકડશે. બરાબર. હું તો બધી કોમેન્ટ જાગૃતિબેનને ખબર છે, જવાબે આપું પાછા સામે કહું. હમણાં જ કોકે આજે મેં એક વિડીયો મૂક્યો તો કોકે અહીં જ બેઠા જવાબ આપ્યો. મીના સાહેબને ખબર છે, એ જોતા હતા. ગોવિંદભાઈને ખબર છે, બે બાજુમાં જ બેઠા હતા મારે. તો એમાં કોકે લખ્યું કે 1952માં પહેલી ચૂંટણી થઈ તો સરદાર વડાપ્રધાન ક્યાંથી થઈ શકે એમ. કોક ભાઈએ કીધું પહેલી ચૂંટણી. એટલે મેં સામું લખ્યું. મેં કીધું તમને એવું લાગતું હોય તમે મને એમ કહો કે 1947માં નાયબ વડાપ્રધાન કેમ થઈ શકે. જે તમે એમ માનો 52માં પહેલી ચૂંટણી થઈ તો જ વડાપ્રધાન ત્યારથી જ ગણાય, તો નાયબ વડાપ્રધાન ન ગણાય ને 1947માં. તો જે નાયબ થઈ શકે એ વડાપ્રધાન થઈ શકે. પણ જેવી જેની વાત એવો જવાબ. આ સરદાર સાહેબ પાસેથી જ શીખેલા છીએ આપણે. બરાબર. સવાલ जिस जबान में पूछा जाए जवाब उसी जबान में देना चाहिए. આવું અગ્નિપથ પિક્ચરમાં અમિતાભ બોલ્યા ને એ પેલા સરદારે જીવીને બતાવેલું. જેવો તમારો સવાલ એવો મારો જવાબ. તમે પ્રેમથી વાત કરો, તમે ફૂલ લઈને આવશો, હું સામે ગુલદસ્તો લઈને આવીશ. તમે કાંટો લઈને આવશો, હું ધોકો લઈને આવીશ. આ સરદાર હતા. અને એ સરદારને આપણે આમ 150મા વર્ષે શું પૂજા કરી શકીએ. મને એમ થાય કે આપણે બીજું શું હવે કરવા જેવું તો નરેન્દ્રભાઈ કરી દીધું. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બનતું હતું ને ત્યારે એક આર્ટિકલ આવ્યો હતો અને મેં એનો જવાબ લખ્યો હતો મારી કોલમમાં. આર્ટિકલ એવો આવ્યો હતો કે ભાઈ આમાં કેટલા કરોડો ખર્ચાઈ જશે અને ગુજરાતમાં આટલા કૂવા ગાળવાની જરૂર છે ને આટલી સ્કૂલ બનાવવાની જરૂર છે ને આટલા અનાથાશ્રમ ને આટલું આ ને જેટલી સમસ્યાઓ જે બધી હોય એનું લિસ્ટ કરીને લખેલું હતું કે ભાઈ આટલા કરોડ રૂપિયાનું આ થાય. હોય હંમેશા એવું નિયમ છે જગતની અંદર. તમે કાંઈ પણ સારું કામ કરવા નીકળો ને એટલે જેને કામ ન કરવું હોય ને એ પહેલાં સૌથી પહેલાં નડવા આવે. તમે જોજો, કામ કરવું હોય ને એ લોકો કામમાં જોડાઈ જાય. મુંબઈની અંદર એક ટ્રક, હવે કદાચ ખબર નહીં MBA થઈને એને કોઈ ગગજીભાઈ નહીં મળ્યા હોય એટલે એ ટ્રક ડ્રાઈવર થઈ ગયો છે. એટલા માટે કહું છું કે એને ઇંગ્લિશમાં પાછળ ટ્રકમાં તો શાયરી હિન્દીમાં લખેલી હોય અને ઇંગ્લિશમાં કોટેશન લખ્યું હતું. કોટેશનમાં સરદારની આખી વ્યાખ્યા આવી જાય એવું કોટેશન હતું. લીડ, ફોલો ઓર ક્વિટ. જેટલા અમારા 1000થી વધારે જુવાનિયાઓ બેઠા છે ઓલા હોલની અંદર, હું બધાને મળી આવ્યો, ફોટા પાડી આવ્યો, બધાના હાથ લાવ્યો, બધાને વ્યક્તિગત મળવાનો તો સમય હતો નહીં. અમે તો એવાય પ્રોગ્રામ કર્યા છે.
છોકરા છોકરીઓ બેઠા હોય ને અમે સંવાદ કર્યો હોય એમ કીધું કે તમને પૂછવું હોય પૂછો, હાલો ભાષણ નથી કરવું, તમને જે મનમાં આવે એ પૂછો, અમે થાકશું નહીં ત્યાં લગી જવાબ દેશું. ગગજીભાઈ સાક્ષી છે, અમે અહીં આ ધામ સાથે મારો કંઈ આ બની ગયા પહેલાનો નાતો છે સાહેબ. બિલ્ડિંગ તો અત્યારે બન્યું, કન્સ્ટ્રક્શન તો અત્યારે થયું, પ્રતિમા અત્યારે મુકાણી. આ સરદારધામ ગગજીભાઈના મનમાં સ્વપ્ન તરીકે હતું ને, તેથી તો હું એમના સંપર્કની અંદર છું. અને મેં બહુ ઓછા એવા લોકો જોયા છે કે જે સપના આટલી સરસ રીતે સાકાર કરી શકે. સપના જોવા ઉપર કોઈ ટેક્સ હોતો નથી, બધા માટે મફત છે, જેટલા બેઠા બધા જોઈ શકે. પણ સપના જોવા કરતા ક્ષમતા કેળવવી અઘરી છે ને, એ સરદાર સાહેબનો વારસો છે. સપના ક્ષમતાથી બને છે. બિલકુલ બિલકુલ બિલકુલ. બધાનો આમાં સાથ એટલા માટે છે કે તમે છે ને મેગ્નેટ છો, અને આ જુદા પ્રકારનું મેગ્નેટ છે. મેગ્નેટ લોઢાને આકર્ષે. આ પૃથ્વી ઉપર બનેલું એક જુદા પ્રકારનું ચુંબક છે જે સોનાને આકર્ષે છે. બરોબર કે જે સોના જેવા માણસો હોય અને જેને ખાતામાં થોડુંક સોનું હોય, ગગજીભાઈમાં એ છે કે માણસોનો સ્વભાવ સોના જેવો હોવો જોઈએ ને, એની પાસે થોડુંક સોનું પડેલું હોવું જોઈએ. તો એ સોનું ત્યાં પડ્યું શું કામ આવશે? એના કરતાં દેશને ભલે ને થોડુંક કામ આવી જાય, વિદ્યાને વાણીને વિચારને ભલે ને થોડુંક કામ આવી જાય. સમર્પિત ભાવ છે. અને અમારા બધા જ વડીલો, આ એક પ્રકારની વડીલ વંદના પણ છે આપણી, કે બધા જ વડીલોના, હું કૃષ્ણ છે ને એમણે ટટલી આંગળીએ ગોવર્ધન ઉંચકો હતો, પણ એમણે કોઈને સામે ઊભા નહોતા રાખ્યા, બધાને સાથે ઊભા રાખ્યા હતા કે તમારા માટે ઉંચકેલો ગોવર્ધન છે, આ મારા એકલાનો ગોવર્ધન નથી, મારે ગિરિરાજ ધરણ નથી થવું, પણ તમારે ક્રાંતિ કરવાની જરૂર છે, તમારે પડકાર ફેંકવાની જરૂર છે. એની પ્રેરણા આપવા માટે હું તમારી વચ્ચે છું. સરદાર પટેલ આ પ્રેરણા આપવા માટે, આ ભારત દેશનું વરદાન છે. તમે જોજો, આપણને જોડીમાં મળે હંમેશા. રામ અને લક્ષ્મણ ભેગા હોય, તમે જુઓ, જોડી હોય. તમે જ્યારે જ્યારે જોશો કૃષ્ણ અને અર્જુન જોડીમાં કુરુક્ષેત્રની અંદર ઊભા હોય, એમ મોહન અને વલ્લભ એક જોડી બની, બે ગુજરાતીઓની જોડી. ત્યારે પણ બે ગુજરાતીઓની જોડી હતી ને આજે બે ગુજરાતીઓની જોડી છે. એ કહું છું ને, આપણને વરદાન છે. અને આ વરદાનમાં લીડ, ફોલો એન્ડ ક્વિટ યાદ રાખજો અમારા જુવાન મિત્રો. કાં તમે આગળ વધો, લીડરશિપ લ્યો અને કંઈક નવું કરીને બતાવો, ખાલી વાતો ન કરો. આ દેશની અંદર ઘણી બધી સમસ્યાઓ છે ને, એનું મૂળિયું મેં 3 શબ્દોમાં કાઢ્યું છે ગગજીભાઈ. અને આ બધા વડીલો બેઠા છે, હું ખોટો હોત મને પાછું દેજો, કારણ કે તમે મારા કરતા જાજો સમાજ જોયો છે, જિંદગી જોઈ છે. જુવાનિયાઓ તો ચાલો આપણે એમ કહી શકીએ કે હજી એને હજી ઘણું બધું જોવા જીવવાનું બાકી છે. ખર્ચા, ચર્ચા અને પરચા, આ 3 શબ્દોમાં 50% એનર્જી જતી રહે બધાની. કાંઈ ખોટા ખર્ચા આવે માથે, દુનિયાને દેખાડવાના ખર્ચા. પોતાના માટે કરે તો હજી એ લેખે લાગે. કંઈક ફરી લેવા માટે, કંઈક શરીર બનાવવા માટે ખર્ચા કરે તો હજી આપણે એમ કહીએ વાજબી કર્યા. દુનિયાને દેખાડવાના ખોટા ખર્ચા. આને આટલું કર્યું એટલે મારે તો આટલું કરવું જ પડે. આને બરફનો ગોલો ખવડાવ્યો એટલે મારે તો આઈસ્ક્રીમ જ ખવડાવવો પડે. બીજાની સાથે સરખામણી કરવાના ખર્ચા. કેટલા વર્ષો પહેલા આપણે ગુજરાતમાં ગઝલ લખાઈ, થાય સરખામણી તો ઉતરતા છીએ. સરખામણી કરવી હોય તો સક્ષમ માણસો સાથે આપણી ક્ષમતા વધારવાની કરવાની, આપણી તાકાત વધારવાની કરવાની, આપણી બુદ્ધિમત્તા વધારવાની કરવાની, ખર્ચા વધારવાની નહીં કરવાની. એક પ્રશ્ન છે ખર્ચા, બીજો શબ્દ છે ચર્ચા. સરદારધામ જોઈને મને શું આનંદ થાય, હું તો ટ્રસ્ટીએ નથી, લાભાર્થીએ નથી. મને હમણાં ગગજીભાઈ કહેતા હતા કે રાત રોકાઈ જાજો, આ અમારા રૂમની વ્યવસ્થા છે, પણ હું તો નીકળી જવાનો છું. બરોબર, રોકાવાનો પહેલા વિચાર કર્યો હતો, પણ બીજા 2-3 એવા કામ ફૂટી નીકળ્યા એટલે હવે નીકળી જવાનો છું. બરોબર, તો હું લાભાર્થી નથી, ટ્રસ્ટી નથી, એક વક્તા છું, વિચારક છું, પણ જે સાચું લાગે કહેવા માટે પંકાયેલો છું. તો મને એ થાય કે ચર્ચાઓ કરવાને બદલે જે માણસ કામ કરીને બતાવે ને, એ જ સરદારના વારસદાર બની શકે. અહીં જે મિત્રો મારા બેઠા છે, જે વડીલો આપણે વિદાય લઈ ગયા અત્યારે હમણાં જ, જેમણે દાન આપ્યું, મફતભાઈ બધા, આ બધા પણ એ જ લોકો છે. જો ચર્ચા કરી હોત તો હજી વાતો જ કરતા હોત કે આવો ને વિચારીએ ને બેસીએ ને કરીએ ને કંઈક જોઈએ કેટલુંક થાય. તમે આમ આવું કહેવાય નહીં, પણ આ સરદાર ધામ છે ને, એક સરકાર ધામમાં તમે જાઓ ને. હું મારા પપ્પાના પેન્શનની અરજી લઈને ગયો હતો, કારણ કે એમને પેન્શન નહોતું મળ્યું. પછી આ સચિવાલયમાં નાણાં વિભાગમાં જાવ એટલે શિક્ષણ વિભાગમાં મોકલે ને, શિક્ષણ વિભાગમાં જાવ એટલે એ આ વિભાગમાં મોકલે ને કે આનું મંજૂરી લઈ આવો ને, ઓલો કાગળ ઘટે છે લઈ આવો ને, આ લઈ આવો. એમાં આમ અમુક વસ્તુ થાય ને તો આપણે હરખાઈ જાય. તો મેં એક અનુભવી અધિકારી સાહેબ ત્યાં હતા. બરોબર, તો મેં એમને કીધું, આજે તો અમારી ફાઇલ જોઈ
અને પેલા સાહેબ જે હતા ને એને મને એમ કીધું કે હવે તો છે ને આપણે થઈ જશે એમ કે અમે વિચારણામાં લીધું છે. એટલે હું તો રાજી થઈ ગયો. હું ફાઇલ લઈને ફરતો હતો એટલે ગાંધીનગરની ગલિયારામાં આપણને હાશકારો થયો કે હો વિચારણામાં લીધું છે આપણું. એટલે ઓલા સાહેબ અનુભવી હતા, એ તો સરકારમાં જ હતા, હું સરકારમાં નહોતો. મને કે વિચારણામાં લીધું છે, તમને એમ કીધું કે કઈ તારીખે આવશે, સહી થઈ, સહી ક્યારે થશે, ચેક ક્યારે નીકળશે? એટલે મેં કીધું ના. તો મને કે આ સારી ભાષામાં ના પાડી તમને કે વિચાર કરીએ છીએ, બસ વિચાર કરશું. તમે જુઓ પપ્પા નહીં હોય ત્યાં લગી વિચાર થશે. મને કે તો આ ચર્ચા, આપણે એટલી બધી ચર્ચા, આપણે પાછા નવરાય બહુ, વસ્તીએ જાજી, અને આ રમકડા આવી ગયા ખિસ્સામાં મારે છે રમવા માટેના ચર્ચા કરવાના. એટલે ખર્ચાની જેમ ચર્ચામાં અડધી જિંદગી પૂરી થઈ જાય અને બાકી વધી પરચા. આમ થઈ જશે ને તેમ થઈ જશે ને. તમને આ આપણા ગુજરાત રાજ્યની અંદર જેને પાસપોર્ટ ન હોય એને વિઝા અપાવી દઈને પૈસા લેવા વાળા પડ્યા છે. કોઈ હામો એવો સવાલ નથી પૂછતું વિઝા આપશો કેમ? કપાળ ઉપર સિક્કો મારશો? કાન ફોરેન જવાનું છે, પાસપોર્ટ છે નહીં, પેલા પૈસા માગે ને પૈસા આપવા વાળા પડે ને માગવા વાળા પડ્યા છે. માગવા વાળા તો ઠીક છે, હોય પરચા. સરદાર સાહેબે ત્રણેય વસ્તુથી દૂર રહ્યા. ન કોઈ દી આખી જિંદગી ખોટા ખર્ચા કર્યા, ન કોઈ દિવસ કોઈની સાથે લાંબી ખોટી ચર્ચા કરી, અને ન કોઈ દી કોઈ ખોટા પ્રકારના ધતિંગ કહેવાય એવા, ઢોંગ કહેવાય એવા ધાર્મિક અંધશ્રદ્ધાના પરચા કર્યા. ભારતને તો એ સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે તો પોતાનું ધામ પોતે બનાવી શકત. આપણે બનાવીએ છીએ એમનું ધામ, કારણ કે એમને રસ હતો નહીં. એ એવા કોઈકે કીધું હતું એમને કે ફલાણા એક આવ્યા છે જોગીન, બહુ એમ કે ચમત્કારિક છે. તો આઝાદી દેખાડી દે ચમત્કારમાંનું. અમે આટલી મજૂરી કરીએ છીએ લોકો વચ્ચે જઈ જઈને ફરવાની, તમે કહો છો એ ચમત્કારિક મહાત્મા છે તો આઝાદી અપાવી દે એટલે ચમત્કારિક. સીધો રોકડો જવાબ, અને સડસડાટ લાગે એવો જવાબ. ગાંધીજી સાથે જેલમાં હતા. હવે જરવડાની જેલની અંદર 1932માં ગાંધીજીની એમણે એટલી સાચવણ કરી કે ગાંધીજીએ એમ કહ્યું છે, અને આ શબ્દો વિચારજો, ગાંધી જેવો માણસ સરદાર માટે જે શબ્દો વાપરે છે એ કેટલા કુશળ વહીવટ કરતા છે, અને કેટલા સરસ માણસ છે, ને કેટલા મજબૂત છે, ને મક્કમ છે, ને લોખંડી છે. મેં તો જ્યારે આ પુસ્તક લખ્યું સુપર હીરો સરદાર, એમનું સુપર હીરો મને પૂછ્યું હતું જાગૃતિબેન કે સુપર હીરો કેમ લખ્યું આમાં? મેં કીધું આયર્ન મેનનું પિક્ચર આવ્યું જ્યારે, ટોની સ્ટાર્ક આયર્ન મેન, રોબર્ટ ડાઉની જુનિયર વાળું માર્વેલનું, ત્યારે એ હાઉસફુલ થઈ ગયું હતું, મને ટિકિટ ન મળી અને હું પાછો જતો હતો. ત્યારે મને વિચાર આવ્યો કે માર્વેલના ફિક્શનલ કાલ્પનિક આયર્ન મેન જે છે, જેનો રોલ ભજવે છે કોઈ અભિનેતા, જે કોમિક્સ એટલું તો ફેમસ નથી સુપરમેન કે સ્પાઈડરમેન જેવું, પણ પિક્ચર ચાલી ગયું ભારતમાં, તો રાજકોટ જેવા શહેરની અંદર મારે ગેલેક્સી સિનેમામાં જોવા જવું હતું, ની શો હાઉસફુલ હતો ને એની ટિકિટ નથી મળતી. તો આપણા આયર્નમેન વિશે આ પેઢી કેદી જાણતી થશે? આ આયર્નમેન વિશે જો હાઉસફુલ કરીને સામેથી પૈસા ખર્ચે છે, તો આપણા ઓરિજિનલ આયર્નમેન એ સુપર હીરો જ છે. એ હીરો નથી, સુપર હીરો છે, સુપર પાવર વાળા હીરો. એ સરદાર પટેલ. એમાંથી મેં આ પુસ્તક લખ્યું. આજે સુપર હીરો સરદાર પુસ્તક લખ્યું. આ જે જૂના મિત્રો છે એને યાદ હશે કે એની પહેલી આવૃત્તિ નાનકડી વિદ્યાર્થીઓ માટે મેં બહાર પાડેલી પોકેટ એડિશન. હવે તો ઘણી મોટી કરી નાખી એને, કેટલા બધા નવા લેખો લખીને, નવી માહિતી સમાવીને. પણ એ પહેલી આવૃત્તિ આયે જ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું હતું, એ જ દિવસે સાંજે આ ગગજીભાઈની હાજરીમાં સરદાર ધામમાં એનું લોકાર્પણ થયું હતું. એટલે મને વિશેષ આનંદ થયો કે આ મેં કંઈક કીધું નહોતું ફોન કરીને કે મને બોલાવજો, પણ મને વિશેષ આનંદ થયો કે સરદાર 150ની અંદર એક લાયક જગ્યાથી આમંત્રણ આપ્યું. કેટલુંક તમારે કર્મ કરવાનું હોય, બાકીનું ઉપરવાળો એક છે ને એ વલ્લભ જોતો હોય કે એ કેવી રીતે ગોઠવી દેવું તમારે. કર્મનું આખું એક વર્તુળ પૂરું થઈ ગયું મારા માટે પણ. અને આ સરદાર સાહેબની નીતિ હતી, સમજો, ઈમાનદારીની નીતિ અને ઇન્સાનિયતની નીતિ, કે કર્મ તમારું ચોખ્ખું રાખો, પરચામાં પડવાની જરૂર નથી. કર્મ ચોખ્ખું હશે, ઓટોમેટિકલી ઉપરવાળો જે વલ્લભ બેઠો છે, ઉપરવાળો જે મોહન બેઠો છે, એ તમારો ન્યાય તોડી જ દેશે, અને તમને જે તમારા કર્મ મુજબ આપવાનું મળવાનું હશે એ આપી જ દેશે. જો જ્યારે નહોતું થયું તો એક સ્મારક ન બન્યું, એવી પરિસ્થિતિ થઈ કે તમે વિચાર કરો, દિલ્હીમાં તો સ્મારક ન બન્યું, પણ મુંબઈમાં જે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર થયા સરદાર સાહેબના,
ત્યાં પણ કોઈ નહીં, એક નાની તકતી સિવાય કંઈ જ નહીં, એક નાનું પૂતળું નહીં. આપણે જેને ભેટમાં આપી ઓલી બધી પ્રતિમાઓ, એવડી પ્રતિમા કોઈ સ્મશાનમાં મૂકી નથી. હું રૂબરૂ જઈને જોઈ આવ્યો છું. જે બંગલામાં દિલ્હીમાં રહ્યા સરદાર સાહેબ, એ બંગલો બીજાની માલિકીનો હતો. સરદાર સાહેબે પોતાનો બંગલો જ બનાવ્યો નહોતો. લાખો રૂપિયા પક્ષ માટે ઘરની અંદર પડ્યા હોય, પણ પોતે ગુજરી જાય 237 રૂપિયાની સિલક ને તૂટેલી દાંડીવાળા ચશ્મા હોય. ઘર માટે તો ભેગું કર્યું નથી. જે કર્યું છે તમે કલ્પના તો કરો. હું જ્યારે એમ કહું છું ઘર માટે ભેગું નથી કર્યું, એટલે તમને એમ થાય કે હા નેતા હતા ને ઘર માટે ભેગું ન કર્યું. નેતાની વાત તો જવા દો. 564 રજવાડા, 65મું કાશ્મીર ગણો તો 564 રજવાડાની મિલકત તો વિચાર કરો, ખજાના તો વિચાર કરો. હૈદરાબાદના નિઝામને તો એવો ખજાનો હતો કે ટ્રેન છે ને એ ડાઇનિંગ ટેબલ ઉપર નીકળે પીરસવા માટે. રોલ્સ રોયસ જેવી ગાડી તો કચરા ટોપલી તરીકે વાપરતા. આવા રોકડા ખજાનાઓ જેમના હાથમાં આવ્યા હોય અને જેને હાથ અડાયડો ન હોય ને, એ સરદાર પટેલની મૂર્તિ બને. આ તમે વિચાર કરો કે ત્યારે કદર ન થઈ તો તરપણ, ત્યારે તો ક્યાં નરેન્દ્રભાઈ તો ત્યારે પેદાય નહોતા થયા. 1940, 45, 42, 43. એ તો આઝાદી પછીની પેઢી છે. એ 75ના થયા, હમણાં 50ની પેઢી. સરદાર સાહેબનું નિર્માણ થયું ત્યારે તેમનો જન્મ થયો, એ સાલમાં. તમે વિચાર કરજો, આ વાત સમજવા જેવી છે. ઉપરવાળો તમારા કર્મનો ન્યાય તોડતો જ હોય છે. એ એક દિવસ એવો આવતો જ હોય છે કે જે દિવસે તમને એમ થાય કે આ અન્યાય થયો, આ અન્યાય થયો, પણ એ કોક અન્યાય કોકના મારફત, એનો દીકરો નહીં, દીકરી નહીં, કોઈ લોહીના સંબંધે વારસદાર નહીં, પણ ગુજરાતની પ્રજાએ અન્યાય દૂર કરી દીધો. તમે જોઈ લો. અને એટલે મેં પેલા લેખની અંદર એમ લખ્યું હતું કે ગુજરાતી તો એવી પ્રજા છે કે જેને તમે આ પાણીમાંથી માટીમાંથી નીકળેલી પ્રજા છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે નોર્વેમાં લઈ જાઓ કે ન્યુઝીલેન્ડમાં લઈ જાઓ, પાટું મારીને પોતાની જગ્યા કરી લે. 4 પેઢી પછી તો બીજા લોકોએ ત્યાં પરમિશન લેવી પડે આવવા માટે. ગુજરાતીઓ ત્યાંની સરકારને દાન દેતા હોય. મેં તો આ બધું નજરે જોયું છે. આફ્રિકામાં 2-4 ગવર્મેન્ટના ગુજરાતીઓને પૈસા ચાલે છે આજની તારીખે. આ પ્રજા પૈસા તો પેદા કરી લેશે, પણ સરદારની મૂર્તિ એટલે બનવી જોઈએ કે આખી દુનિયાની 7 અબજની વસ્તીને ખબર પડે કે આવો સરદાર વારંવાર પેદા નથી થતો. નહીતર તો 150 વર્ષમાં 150 તો આવ્યા હોત ને આપણી પાસે. હજી એક નથી આવ્યા. અમે ભણતા ને ત્યારે ટેક્સ્ટબુકમાં એમ લખાઈને આવતું ભારતના બિસ્માર્ક. મોટા થયા ને એટલે ખબર પડી કે આ વ્યાખ્યા ખોટી છે. કેવું હોય તો બિસ્માર્કને જર્મનીના સરદાર કહો તો એ હજી અધૂરી છે. એટલા માટે કે સરદાર પટેલે જે રજવાડાઓ ભેગા કર્યા ને, એમાં ભાષા અલગ હતી, સંસ્કૃતિ અલગ હતી, ધર્મ અલગ હતા, અમુકના જ્યોગ્રાફી ઊંધી જતી હતી. અમુક તો એવા હતા જે અગાઉ ક્યારેય ભારતની અંદર ભણ્યા જ ન હોય, કોઈ એક દેશમાં એક બંધારણ નીચે આવ્યા જ ન હોય, ખાલી રજવાડું જ રહ્યું હોય સદીઓ સુધી. અંગ્રેજો જીતી ન શક્યા હોય, મુગલો જીતી ન શક્યા હોય, એવા વિસ્તાર હતા. આ બધાને ભેગે કરનાર સરદાર એકમેવ હતા. ન ભૂતો ન ભવિષ્યથી, ન પહેલા કોઈ થયું છે ન ભવિષ્યમાં કોઈ થશે. એ સરદાર પટેલના ધામમાં આપણે બેઠા છીએ એને યાદ કરવા માટે. એનો હેપી બર્થડે છે આજે. આજની પેઢીની ભાષામાં કહું, જે અગાઉ થયો જ નથી, જે વ્યક્તિ જેણે એવું પરાક્રમ કર્યું છે કે જે અગાઉ થયું જ નથી, અને એની પાસેથી એવું શું શીખી શકીએ? મેં તમને કીધું એક તો ગુણ, પેલા ટ્રકની પાછળ લખેલો, લીડ કે આગળ વધો અને પરિસ્થિતિ બદલાવો. ફોલો, તમારાથી નથી બદલાતી પરિસ્થિતિ, તમે કામ નથી કરી શકતા, તમારી પાસે ટાઈમ નથી, તો જે કરતા હોય ને એને મદદરૂપ થાઓ, એને ટેકો આપો, એને કાં લક્ષ્મીનું દાન આપો, કાં સમયનું દાન આપો, કાં શ્રમનું દાન આપો, અને કાંઈ દાન ન આપી શકો તો નડતર દાન આપો. એને નડવાનું બંધ કરી દો. તમારાથી ટેકો ન થતો હોય કંઈ નહીં, ટીકા તો ન કરો. આટલી જ ટૂંકી વાત છે. ટેકા ન થાય કંઈ નહીં, ટીકા તો કરવાનું બંધ કરજો. ઇક્વિટ, કે કાં આગળ વધો, સ્થિતિ બદલાવો, કાં જે બદલાવતા હોય, સારું કામ કરતા હોય એને મદદ કરો. અને બેમાંથી કાંઈ ન થાય તો હળવેકથી હાથ જોડીને છોડી દો કે મારાથી કંઈ થઈ શકે એમ નથી, પણ તમે જે કરો છો એમાં હું નડવાનો નથી કે નડવાની નથી. આ બહુ મોટી ત્યાગ છે, મોટી તપસ્યા છે. સરદાર આ કહી શક્યા, આ કેળવી શક્યા. તમે કલ્પના કરો, આપણે એમ કહીએ છીએ કે બારડોલી ગયા, ખેડા ગયા, ત્યાં સત્યાગ્રહ કર્યો. બારડોલી તો એમનો વિસ્તાર નહીં, પોતે કરમસદના, નડિયાદમાં ભણ્યા. બારડોલી તો દક્ષિણ ગુજરાત, ભાષાએ ફરી જાય,
ખેતીની પદ્ધતિઓ અને ખેડૂતનો મિજાજે ફરી જાય. ત્યાં એમને સરદારનું બિરુદ પબ્લિકે આપ્યું. સાહેબ, આ કોઈ હોદ્દો નથી ને આ કોઈ એવોર્ડ નથી, આ લોકોના હૃદયમાં બનેલી પ્રતિમા છે, જેમને ખેડૂતોએ કીધા કે તમે અમારા સરદાર. ત્યાંથી આપણે બોલીએ છીએ સરદાર. હું પૈસા ખર્ચીને છાપાના પહેલા પાને મારું નામ બદલાવીને જાહેરાત કરાવી શકું કે આ મારો હોદ્દો છે, કાલથી મારું આ નામ છે, મને આમ બોલાવો. મને તો એવા અનુભવ થયા છે. અહીં યુવાન મિત્રો જે બહાર બેઠા છે ને હોલમાં, એ પૈડમાં આવશે ને, અમારી દેશી કાઠિયાવાડીમાં કહું તો એને થશે કે કાગળ આપણે કોકને લખ્યો હોય ને પાછો આવે, એટલે આપણે એમ કહીએ સરનામું તો સાચું હતું તો કેમ પાછો આવ્યો. પછી આપણી ભાઈને રૂબરૂ મળીએ અને રૂબરૂ મળીને એમ કહીએ કે વડીલ તમને કાગળ લખ્યો તો મેં, કાગળ તો પાછો આવ્યો, તમે સ્વીકાર્યો નહીં, આમાં કંઈ ધમકીનો પત્ર તો હતો નહીં, તમારું ગમતું હતું એનું વખાણ કરતા વાત હતી. તો કે મને પદ્મશ્રી મળ્યો હતો ને, તમે ઉપર પદ્મશ્રી નહોતું લખ્યું. બરાબર, એટલે આમ પદ્મશ્રી એટલે એક વ્યક્તિ આવું કીધું ને મને જ્યારે, ત્યારે મારાથી મોઢામાંથી એવું બોલાઈ ગયું કે એ તો એક દિવસે સ્મશાનમાં નહીં લખાય. અત્યારે કાગળમાં નહીં લખવાનું ભૂલી જાય એમ સ્મશાનમાં ભૂલી જાય, કારણ કે અહીંયા રાખ થઈ ગયા પછી કોણ પદ્મશ્રી કોણ પદ્મભૂષણ એ યાદ નહીં આવે. સાહેબ, સરદાર પટેલ એટલા માટે સરદાર પટેલ છે કે લોકોએ એને સરદાર બાયના છે. એ પોતે જાતે એમણે કોઈ એવોર્ડ નથી લીધો, કોઈ બિરુદ નથી લીધું. એમને તો આ દેશની અંદર ભારત રત્ન 41 વર્ષે મળ્યો, ગુજરી ગયા. તરત તો ખરેખર ભારતના રત્ન જ હતા, પણ મળ્યો નહીં. આ મુશ્કેલી છે આપણી, કે આપણે આપણી પ્રતિભાઓની કદર કરવામાં થોડાક મોડાઈ પડીએ ને થોડાક મોડાઈ પડીએ. આ હું નિખાલસતાથી તમને કહું છું. આપણે ગુજરાતી પ્રજા તરીકે હવે જાગ્યા આપણે, બાકી એક તબક્કે આપણે વેપાર કરવામાં ધ્યાન આપી રાખ્યું, પણ એ ભૂલી ગયા કે વેપારની બહાર પણ આપણી એક આબરૂ છે, એક પ્રતિષ્ઠા છે, અને આખી દુનિયાને દેખાડવું હોય કે અમે કેવા હીરો પેદા કર્યા છે. આજે સરદારધામમાં હું જોઈને આવ્યો, અત્યારે ફેઝ 2માં, ફેઝ 1માં મેં જોયેલું છે ને ફેઝ 2માં છે. દીકરાઓ માટે ને દીકરીઓ માટે. હવે તો લિસ્ટે આવે મારી પાસે મેસેજની અંદર કે સિવિલ સર્વિસમાં આટલા છોકરાઓ આપણા પાસ થયા. અત્યારે અમારી વચ્ચે એવા મિત્રો બેઠા છે જે લોકો પોતે સિવિલ સર્વિસ કરીને બેઠા હોય. મીણા સાહેબ જેવા બેઠા છે, પેલા પટેલ સાહેબ મળ્યા હતા એક વખત, મને કેટલા વખત પહેલા હું આવ્યો હતો ત્યારે. આ સંસ્થા સાથે એવા મિત્રો જોડાયેલા છે જે લોકોએ સિવિલ સર્વિસ કરી હોય. ઘોડાસરા સાહેબ, આ સિવિલ સર્વિસ, કલેક્ટર ને કમિશનર, આઈએએસ અને આઈપીએસ, ઘણા બધા જુવાનિયાઓનો અત્યારે ખ્વાબ હોય છે. અને હવે લોકોને ખ્યાલ આવ્યો કે પૈસો મહત્વનો નથી, પાવર મહત્વનો છે. લાલ લાઇટ વાળી ગાડી હોય, તમારી પાસે હોદ્દો હોય, પૈસાવાળાએ તો આમ ઉભા રહેવું પડે. પાર્ટી કરવા માટે 5 જણાને પૂછવા જવું પડે. પૈસો મારો ને મારું ફાર્મ હાઉસ, પણ પાર્ટી કરવા માટે 2 પોલીસવાળાને મંજૂરી હોય, 2 કલેક્ટર હા પાડે તો થાય, એમને એમ ન થાય. વચ્ચે નહોતું કોવિડની અંદર આવી ગયું હતું ને સરકારી સિસ્ટમમાં 50 જણાથી વધારે લગ્નમાં બોલાવા નહીં, તો કોકે મેસેજ નાખ્યો હતો મારી પાસે આવ્યો તો ફરતા ફરતા કે 50 તો રીસાયેલા હોય, તો તોબરો ચડાવીને બેઠા હોય, મોઢું ચડાવીને બેઠા હોય. તમે કહો 50 વધારે બોલાવા નહીં, અમારે 1000 ને બોલાવો, એમાં 50 તો રીસામણે બેસે. કંકોત્રી મારું નામ આમ મૂકવું જોઈએ, નામ મને આને દેવા આવવી જોઈએ, આને ઘરે આવવું જોઈએ, 1000 પ્રકારના વાંધા કાઢીને બેઠા હોય. પાવર જે છે ને એ પાવર સિવિલ સર્વિસનો આજે પણ આપણો દેશ એ ચલાવે છે. એટલે આપણે એમ માનીએ કે ભાઈ આ પક્ષ કે પેલો પક્ષ કે એ છે એ રાજકીય પાવર છે, પણ જેને એડમિનિસ્ટ્રેટિવ પાવર કહેવાય, વહીવટી સત્તા, એ જે સિવિલ સર્વિસ પાસે છે ને, એ સિવિલ સર્વિસનું નવું રિસ્ટ્રક્ચરિંગ અંગ્રેજોના ગયા પછી સ્વદેશી સિવિલ સર્વિસ એ સરદાર વલ્લભભાઈ પટેલની ભેટ છે. ખાલી રજવાડાઓનું એકીકરણ જ નહીં, રજવાડા એક થઈ ગયા પછી શું કરશો? આ કેવી વાત છે કે ચાલો હમણાં આપણે બધા દાતાઓના સન્માન કરતા હતા, દાતાઓએ આ કરોડ આપ્યા, આટલા આપ્યા, જમીન આપી, આ આપ્યું, તે આપ્યું, બધી વાત થઈ. ગોવિંદભાઈ તમે બિઝનેસમાં છો, જમીન તો આપી ગઈ, હાલો દસ્તાવેજ થઈ ગયો. હમણાં કહેતા હતા ને ગગજીભાઈ, દસ્તાવેજ થઈ ગયો છે, ભૂમિપૂજનની વાર છે, પણ પછી રોજે રોજનું કેટલી રેતી આવશે, કેટલો સિમેન્ટ આવશે, એનું બિલ શું, કેમ, એની ચર્ચા શું કરવાની, એના હિસાબ કેમ કરવાના, એ કોણ મેનેજ કરશે? સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતા એ જો સમજવું હોય તો તમારે આ વસ્તુ સમજવી પડે કે એકીકરણ તો એવું કામ છે કે નકશો બનાવવાનું કામ છે, પણ નકશો બનવાથી હંમેશા કોઈ નાગરિક નથી બનતા હોતા. નાગરિક કોણ બનાવે? તો નાગરિક સિવિલ સર્વિસ બનાવે. એટલે એમણે માત્ર એકીકરણ ન કર્યું, પેરેલલ સિવિલ સર્વિસે તૈયાર કરતી હતી. આપણી બંધારણ સભામાં પણ એમનો ઘણો રોલ હતો. આંબેડકર સાહેબથી માંડીને બધાને ભેગા કરવામાં, બધાને સાથે ચલાવવામાં પોતે વકીલ પણ હતા. 50 પ્રકારની વસ્તુઓમાં નજર નાખે, 10 જગ્યાએ એમની વાત પહોંચે. કેવી કુશળતા, કેવી શાર્પનેસ!
તમે કલ્પના કરો, અમારા રાજકોટમાં, હું અત્યારે રાજકોટ રહું છું, રાજકોટમાં થોડો સંઘર્ષ થયો હતો દરબાર વિદાવાળા સાથે, ગાંધીજીને સરદારને. એમાં વચ્ચે ગિબ્સ નામને એક અંગ્રેજ રેસિડેન્ટ પડ્યા હતા. કથા લાંબી છે, હું તમને ટૂંકાવીને કહું છું, આપણી પાસે સમય નથી. અને સરદાર સાહેબ પ્રેક્ટિકલ હતા, એટલે ભૂખાજનો સાથે બહુ લાંબી ભાષણબાજી થાય નહીં. અને હું અડધો પાટીદાર છું. હું હસતા હસતા કહું કે માના પક્ષે આમ તમે જુઓ તો પાટીદાર એટલે સરદાર સાહેબ આવે વારસામાં, પિતાના પક્ષે આમ જુઓ તો નાગર નરસિંહ મહેતા આવે, અને આમ સરદાર ધામમાં મારે કેવું હતું ઉછંગરાય ઢેબર આવે. એકવાર અમારે વાત થઈ હતી, અમે આ ચર્ચા કરી હતી કે ભાઈ આજે પાટીદાર સમાજમાં એક નાગર સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી આવ્યા ઉછંગરાય ઢેબર, જેના માટે વિનોબાએ પદયાત્રા કાઢવી પડી ભારતમાં. એ ગુજરાતમાં ન થઈ, સંઘર્ષ વગર જમીનો મળી ગઈ. એનું કારણ કે ભાઈ જે મુખ્યમંત્રી આવ્યા એમ કીધું કે આ તો જે ખેડે એની જમીન, અને ત્યાંથી એણે કાયદો ફેરફાર કરી નાખ્યો. આ ઢેબરભાઈ જેલમાં પુરાણા હતા રાજકોટમાં, સરદાર એને છોડાવવા માટે આવ્યા હતા. ઢેબરભાઈ જેલમાં હતા અને સરદાર એમને છોડાવવા આવ્યા હતા, અને ગિબ્સ સાથે માથાકૂટ થઈ. અને ગિબ્સે એમ કીધું કે તમે બહારથી આવ્યા છો, કારણ કે એ તો સરદાર તો દિલ્હીથી આવ્યા હતા, કે તમે બહારથી આવ્યા છો એટલે તમે આમાં ચાલો નહીં. એટલે હસતા હસતા સરદારે એમ કીધું કે 5000 માઇલ દૂરથી આવેલો માણસ મને મારી ધરતીમાં એમ કહે છે કે હું બહારથી આવ્યો છું? બહારથી તમે આવ્યા છો 190 વર્ષથી અંગ્રેજો આ દેશની અંદર, તમે જતા રહ્યો, અમે ઉકેલી લેશું, અમારે શું ઉકેલવાનું છે. આ સરદાર પટેલ આંખમાં આંખ નાખીને જવાબ આપી શકે એ સરદાર પટેલ. કોઈ વાત રોકડું પાછું જ આપી દેવાનું. અત્યારે બધા ડોક્ટરો કહે છે ને કે લાંબુ જીવવું હોય તો સ્ટ્રેસ રાખવો નહીં, એમાં સરદાર નીતિ કામની છે. નાની નાની માથાકૂટ કરવાની જ નહીં, સીધું હામું જ છોડી દેવાનું. આપણે ફ્રી, આપણી નિંદર છે ને એ નિરાતે આવે, પછી એની નિંદર ન આવે કઈ વાંધો નહીં, આવું બોલી ગયા. ગાંધીજી એક જે કીધું ને મેં તમને, એ કહેતા કહેતા અટકી ગયો. ગાંધીજીએ જે સર્ટિફિકેટ સરદાર માટે ફાડ્યું છે ને, તો કોઈ ભલભલા લેખકોએ નથી આપ્યું. ગાંધીજીએ 1932માં એમ કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ લોખંડી ને સરદાર ને એવું તો કહેવાય છે એમના માટે, પણ એમાં એક માનું કલેજું છે, અને એક મા પોતાના બાળકને સાચવે ને એમ એને મને જેલમાં સાચવો છે. મેન ઓફ સ્ટીલ આપણે એમ કહીએ, મેન, આયર્ન મેન, સુપર હીરો, અમારા જેવા લેખકો બધા આવા વિશેષણો વાપરે. હમણાં એક પિક્ચર આવ્યું છે ગુજરાતી સરદારનું, એમાં ટાઇટલમાં છે મેન ઓફ સ્ટીલ સરદાર. પણ આ સ્ટીલની અંદર એક કલેજું હતું ને, માનું હતું. આ દેશને એક મા તરીકે એમણે જોયો કે મારા સંતાનોનું શું થશે, હું નહીં હોઉં તો એ કેવી રીતે સુખી રહી શકશે, હું ન હોઉં તો કેવું શું કરીને જાઉં, મારી પાસે સમય ટૂંકો છે તો મારાથી એવું શું થાય. માનું કલેજું કરવું, પણ રમૂજ વૃત્તિ ઓછી નહીં, વિનોદ વૃત્તિ પૂરી. ગાંધીજી સત્યવાદી, જાત જાતના કાગળો આવે. તે એક ભાઈ બધા ત્યારે અત્યારે બધા આવા જાત જાતના જે આશ્રમ દેખાય, મહારાજ દેખાય, આ બધા પ્રશ્નો લઈને પહોંચી જ જતા હોય. હજારો વર્ષ સુધી બુદ્ધને યાદ પૂછતા, મહાવીરને યાદ પૂછતા, હજી પ્રેમાનંદ મહારાજને યાદ પૂછે, મોરારી બાપુને યાદ પૂછે. પૂછવાવાળા પૂરા જ નથી થતા. જીવન કેમ આમ છે, ધર્મ કોને કહેવાય ને મોક્ષ કોને કહેવાય ને, મેં કીધું ને પરચા ચર્ચા ને ખર્ચા. તો કે ગાંધીજીને કાગળ લખ્યો કે આપ અહિંસાવાદી છો, તો હું જ્યારે ચાલું છું ત્યારે કીડીઓ મારા પગ નીચે છુંદાઈ જાય છે, તો આ અહિંસાના પાપમાંથી મુક્ત થવા મારે શું કરવું. ગાંધીજી બિચારા મૂંઝાઈ ગયા કે આવા કાગળનો કેમ જવાબ દેવો. આપણે તો જાહેર જીવનનું વ્રત છે કે બધાને જવાબ દેવો, પણ આનો શું જવાબ દેવો. કીડીઓ છુંદાઈ જાય છે ને અહિંસા તૂટી જાય છે, કે આપ તો કોક કે શ્વાસ લઉં છું બેક્ટેરિયા ગુજરી જાય છે, પાણી ઉકાળું છું તો વાયરસ ઉકળી જાય છે, તો આપણે કોરોનાની શોકસભા ભરવા બેસવું પડે. ગાંધીજી મૂંઝાણા તો સરદારે પત્ર હાથમાં લીધો કે આમાં શું મૂંઝાઈ ગયા, એને લખો કે પગ માથે લઈને હાલો. તમને એમ છે ને કે હું પગેથી હાલું તો આ કીડીઓ છૂટાઈ જાય, પગ માથે લઈને ચાલો. ગાંધીજી કે પણ આવો જવાબ થોડો દેવાય. તો સરદાર કે આવો સવાલ થોડો પૂછાય. જેવો એનો મેં કીધું ને તમને શરૂઆતમાં, જેવો સવાલ એવો જવાબ. કોકે લખ્યું હતું તમારા કાળમાં જીવવું મારા માટે એવું દુર્ભાગ્ય છે. તો સરદારે કીધું ઝેર ખાઈ લ્યો. અમારી ભેગું રહેવું તમને દુર્ભાગ્ય લાગતું હોય તો અમને કંઈ વાંધો નથી, જતા રહ્યો. એક એ જ વખતે સ્થાનિક ચૂંટણીની અંદર ટિકિટ માગવા માટે કોઈક આવ્યું હતું, પછી ત્રાગા કરે ને. સરદાર કોંગ્રેસ પક્ષમાં મજબૂત નેતા,
નાયબ વડાપ્રધાન ને ગૃહમંત્રી હતા, ગાંધીજી ગુજરી ગયા હતા, જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા. હવે દુનિયાને ખબર પડી ગઈ હતી કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર નહેરુ રહેશે, સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ છે. છતાંય એણે જે નક્કી કર્યું ને ઉમેદવાર પુરુષોત્તમદાસ ટંડન, એ ચૂંટણી જીતેલા કોંગ્રેસ પ્રમુખ તરીકે. એટલો હોલ્ડ હતો એનો સંગઠન ઉપર. આ બધું કરતા કરતા સરકાર ચલાવવાની, ગૃહ મંત્રાલય જોવાનું, રજવાડાઓનું એકીકરણ જોવાનું, આર્મી જોવાની, કારણ કે ત્યારે આર્મીની દેખરેખ એની માટે હતી. આંખ મીચીને આમ બેઠા હતા. અને ગોવા અને દીવ દમણ છે એ પોર્ચુગીઝોના હાથમાં છે ને એ આપણા હાથમાં નથી આવ્યા, એની ચર્ચા ચાલતી હતી. તો સરદાર થાકેલા હતા, બીમાર હતા, આંખ મીચી ગયા, સૂઈ ગયા. એટલે જવાહરલાલ નહેરુ મિટિંગમાં બેઠા હતા, તેમણે હળવેકથી એમ કીધું કે સરદાર સાહેબને ઉઠાડો, તો ઊંઘી ગયા. એટલે સરદાર આમ હળવેકથી આંખ ખોલી કે લેવાના છે દીવ દમણ ને ગોવા, લેવાના છે તો ઉઠાડો. તમારે તો વાતો કરવી છે કે આનું શું કરશું, કેમ કરશું, જે કરશું. લેવાના હોય ત્યારે મને 2 કલાક આપજો, 2 કલાકમાં લઈ આવી દઈશ. એકચ્યુઅલી 1960માં જ્યારે દીવ દમણ ને ગોવા માટેનું ઓપરેશન થયું ને, ત્યારે 2 કલાક ને 13 મિનિટ થઈ હતી. આ સરદાર વલ્લભભાઈ પટેલ. મને રસ છે આ પુસ્તકો લખવાનું કે પ્રવચનો કરવાનું. એક કારણ એ છે કે આ વસ્તુ કેમ જીવતી રહે, આપણા પૂર્વજો જીવતા કેમ રહે. એ તો ગુજરી ગયા. ધારો કે મેં મારા માતા પિતા બંનેને ગુમાવ્યા છે, તો હું આજે એના ફોટા સામે જોઉં, કોઈક વાર કોઈક સારો પ્રસંગ હોય તો આપણે વંદન કરીએ એમની તસવીરોને. બીજું તો શું કરી શકીએ? એ જીવતા કેમ રહે? મારી પાસે એવી તાકાત નથી, ગાંધીજી પાસે નહોતી, સરદાર પાસે નહોતી. રામ અને કૃષ્ણ જતા રહ્યા, જીસસ ને મોહમ્મદ જતા રહ્યા, બુદ્ધ ને મહાવીર જતા રહ્યા. તો કંઈ આપણે થોડા કંઈ એમ કહીએ કે ના ના મારા મા બાપ છે એ પાછા જીવતા થવા જોઈએ. હું જેટલું એમના સારા કામનું સ્મરણ કરું ને એટલો સમય જીવતા રહે. મારે વંદન એ કરવાના સરદાર ધામના દાતાઓને તો ખાસ, કે તમે જે દાતાઓ તરીકે કામ કર્યું ને એ રીતે એક અમરપટ્ટો લખાવી લીધો. હવે તમે જીવતા રહેશો, તમારા બા જીવતા રહેશે, તમારા સંતાનનું નામ આપ્યું હશે તે જીવતા રહેશે. 2-3 પેઢી પછી વિદેશમાંથી કોઈ કાંઈ આવીને કહેશે કે અમારા કુટુંબનું એ કંઈ છે, બિલ્ડિંગ છે, આપણે જોવા જવું છે. જીવતા રહેવાનો આ નુસ્ખો છે, આપણા વડીલોના સત્કર્મોને યાદ કરવા. એટલું હું યાદ કરું છું તમારી સામે, અલગ અલગ પ્રસંગો નાના નાના કહીને કેવા કેવા પ્રશ્નો ઉકેલે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની અંદર સરદાર, અમદાવાદે તો ખાસ સરદારને યાદ કરવા જોઈએ. સારું થયું કે સરદાર ધામે આવડી સરસ મજાની મૂર્તિ મૂકીને અમદાવાદનું એ મેણું ભાગ્યું કે અહીં સરદાર પટેલને યાદ હોવા જોઈએ પૂરા. સમજો. એટલે ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો, આજે સુપ્રીમ કોર્ટ કહે છે કે રખડતા કૂતરા આ તેને એનું શું કરવું. અને સરદાર પટેલે કીધું કે એમાં મારી પાસે ઉકેલ છે. બધા કે જીવદયાવાળા નારાજ થઈ જાય કે ના ઉકેલ છે. બિલકુલ જીવદયા જ રાખવી જોઈએ ને, કોઈ રખડતા કૂતરાને મરાય નહીં, કોઈ ઢોરને કોઈને નુકસાન કરાય નહીં. જેને જેને દયા હોય એ પોતાને ઘરે લઈ જાય. આ કઈ અમારે કોર્પોરેશને થોડા સાચવવાના છે. તમને બહુ દયા હોય, તમે બિસ્કિટ જાહેરમાં ખવડાવીને પોતાના ઘરે જતા રહ્યો છો, ભેગા આ નહીં લેતા જાઓ. જેને ખવડાવો છો બિસ્કિટ એને ઘરે લેતા જાઓ. એટલે આ બહુ રોકડો માણસ. હું ઘણી વાર કહું સરદાર પટેલને સમજવા હોય ને તમારે, આજની ભાષામાં ઘણાને કહ્યું હર્ટ થઈ જાય, માઠું લાગી જાય. મજબૂત અને રોકડા માણસ. ઘણા મને પૂછે કે સરદાર પટેલ થવાની વિદ્યા શું? તો હું હસતા હસતા કહું કે આજે તો એવું છે કે આપણા એક ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકીએ ને એની અંદર 100 જણા અચાનક લાઈક કરી જાય ને તો આપણને એમ થાય કે ઓહો હું તો ધારાસભ્ય થઈ ગયો. મારા વિસ્તારમાં તો હવે મિનિસ્ટરે મને પૂછવું પડે કે શું કરવાનું છે. આપણા વિડીયો જોયા એમ કે કેટલી લાઈક આવે છે. સાહેબ એ માણસોની વાત આપણે કરવા ભેગા થયા છીએ, એમનું તર્પણ કરવા ભેગા થયા છીએ, એની વાત કરવા ભેગા થયા છીએ કે જેમની પાસે વિડીયો નહોતો, વોટ્સઅપ નહોતું, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક નહોતા, ઇન્ટરનેટ જ નહોતું. કેમ પહોંચે એ લોકોના હૃદય સુધી? કેમ એક માણસ કરમસદમાંથી બારડોલી જઈને એનો સરદાર બની જાય, ત્યાં એનું ઘર વસી જાય? કેવી રીતે આખા ભારતના રજવાડાઓ છે એને સ્વીકારવા માંડે, નવાબો રાજાઓ એની સાથે વાત કરવા માંડે? એ તો એના કંઈ ખાનદાની કોઈ પૂર્વજ તો હતા નહીં. સાહેબ એમની પાસે ઓડિયો નહોતો પણ આચાર હતા, વિડીયો નહોતો પણ વિચાર હતા. જે જમાનામાં ઓડિયો વિડીયો ન હોય, કાલ ઉઠીને ઇન્ટરનેટ બધું બંધ થઈ જાય, પણ જેની પાસે આચાર વિચાર હશે ને એને 100 લાઈક ડિજિટલ નહીં ભેગી કરવી પડે, એની પાછળ 100 માણસો ચાલતા હશે એના આચાર વિચારને કારણે. આજની નવી પેઢીને મારે આ વાત કહેવી છે ખાસ. તમારે જો સરદાર જેવા બનવું હોય, વિદ્યાર્થી હતા ત્યારે પણ મસ્તીખોરે ખરા. એક સાહેબને બહુ મારવાની ટેવ,
ટોપીની અંદર ટાંકણી ઊંચી એમ ભરાવીને ગયા. ટાંકણીનું ટોપકું નીચે, એટલે ટોપકું માથા ઉપર, એટલે એ કંઈ લાગે નહીં, ધાર ઉપર. સાહેબે ફટકો માર્યો, સાહેબના હાથમાં ટાંકણી ચોટી ગઈ. અને હાજી ચોક્કસ આમ ચિઠ્ઠી આવે ને એટલે એવું આવે કે 2 મિનિટમાં પૂરું કરજો, આમાં ઉલટું છે. બરાબર કે ગગજીભાઈ એવું કીધું છે કે હજી થોડુંક ચલાવજો, પૂરું ન કરતા. કારણ કે હું એમને ઊભો થયો ને ત્યારે કહીને આવ્યો હતો કે આપણે 8ની આસપાસ તમે સમય છાપ્યો છે 8. હવે સરદારના પ્રોગ્રામમાં એવું તો અશિસ્ત કરાય નહીં મારાથી, અનુશાસનના તો આગ્રહી સરદાર, એટલે મેં કીધું 8 ને 10 સુધીમાં હું પૂરું કરી દઈશ. તો આમ લેખિત છો, હું ગપ્પા નથી મારતો, વાર્તા નથી બનાવતો. સરદારના નામે મારાથી વાર્તા કરાય નહીં હોય મગજમાં તોય. બરાબર લેખિત છે કે ભાઈ ગગજીભાઈએ કીધું છે કે 8:30 સુધી ચાલો. સાહેબ વિદ્યાર્થીઓ સાથે બેઠા છે ત્યાં બાજુના હોલમાં, એટલે આ જાહેરમાં કહી દો, આવી ચિઠ્ઠી અહીંયા જ આવે. હું તો હજારો જગ્યાએ બોલવા જાઉં છું, ચિઠ્ઠી આના કરતા ઊંધી જ આવે, ઓડિયન્સથી સમજાઈ જાય ચિઠ્ઠી આવે એટલે કે હવે હમણાં સંકેલો થશે. આ સરદારધામમાં જ આવું બને કે આવી ચિઠ્ઠી આવે કે ના ના હજી થોડુંક કહેજો, આ ટૂંકાવી ન દેતા, હજી થોડીક વાત મૂકજો. એ જમાનામાં વિચાર કરો, ખોટી ને નબળી વાત સાખી જ નહીં લેવાની. માસ્તર મારે આપણને આપણા માક વગર તો માસ્તર એ ટાચણી ખાઈને જાય. બરાબર એમ થોડા આપણને મારી લે. એટલે નતો પાડા ક્યાં ગયા, શિક્ષકે પૂછ્યું તો કે પાડા તો ઘરે જ્યાં ગયા. પાડા છે ને 200 પાડા બાંધ્યા હતા પણ ભેગા નથી આવ્યા. આવા જવાબ આપે. ગુજરાતીના શિક્ષકે કીધું કે તમે કેમ સંસ્કૃત ન રાખ્યું, તો કે તમારા ક્લાસમાં આવત પણ હું સંસ્કૃત રાખત. તો ત્યારથી જ લક્ષણ એમનામાં, એમને સરદારે એક વખત પત્ર વ્યવહાર, સરદારે કોઈ આત્મકથા લખી નહીં, કોઈ પુસ્તક લખ્યા નહીં, બહુ પ્રેક્ટિકલ માણસ. કંઈક ભાષા ગુજરાત વિદ્યાપીઠમાં હતા ને કોઈ ભાષાવિદ એમને મળવા માટે ગયા કે તમે ભાષા વિશે કંઈક બોલો. એટલે સરદારે એમ કીધું જે ભાષામાં બિલ બને ની ભાષા જીવતી રહે. ટૂંકમાં જેમાં રોકડાનો વ્યવહાર થાય, પૈસાનો વ્યવહાર થાય, ભાષાના વખાણ કરીને ભાષા ન જીવે, ભાષામાં પૈસા મળે ને તો ભાષા જીવે. જો અહીં આપણે અમદાવાદના વિદ્યાર્થીઓ બેઠા બેઠા ફ્રેન્ચ શીખે છે ને જર્મન શીખે છે ને, શું કામ શીખે છે? કારણ કે એમાં પૈસા મળે, યુરોપ જવા મળે, ગુણાકાર થાય યુરોનો રૂપિયાનો, હામામો ડોલરનો રૂપિયાનો. એ જમાનામાં સરદારે આ એક સાદી વાત કહી દીધી હતી. જ્યારે બધા કલ્યાણ રાજ્યની નહેરુને થોડીક સ્વપ્ન હતા કે ભાઈ આપણે એવું અર્થતંત્ર બનાવીએ જે કલ્યાણમય હોય, સબસિડીવાળું હોય, જે બનાવ્યું ને પછી આપણે શું શું થયું એ બધું જોયું ને પછી અંતે નરસિંહ રાવે આવીને આખું નવી ધારા શરૂ કરી, જેમાંથી આપણે બધાને આ ટીવીની ચેનલો અને કારના અલગ અલગ મોડલો, સ્કૂટરના અલગ અલગ મોડલો, નવા નવા કપડાં, ઘડિયાળ ને બધું મળ્યું. તો એ જમાનામાં સરદારે એમ કીધું હતું કે બિલકુલ લોકોનું કલ્યાણ સરકારે કરવું જોઈએ, પણ ખિસ્સા કોકના કાપીને આપણાથી કલ્યાણ ન થાય. પહેલા પૈસા પેદા કરવા જોઈએ, પછી કોકને મદદ કરવી જોઈએ. આપણે પૈસા પેદા કર્યા વગર મદદ કરવા નીકળીએ એ ચાલે નહીં. આ સરદાર પટેલ, હું તમને આમ આપણે એમ થાય કે ઓલા કેલિડોસ્કોપમાં કેવી ડિઝાઇન બનતી હોય. હું જેમ જેમ સરદારને વાંચું ને સરદારનો અભ્યાસ કરું ને, ડિઝાઇન બને છે મારા મગજમાં અલગ અલગ પ્રકાર. કે કોર્પોરેશનમાં સરદાર આ એક સાથે માથાકૂટ કરી હોય, ઝઘડો કર્યો હોય, પણ એ જ વ્યક્તિ એને દેશ માટે કામ ન લાગે તો પોતે સમાધાને કરી આવે ને એને ભેગોય લઈ આવે. એવી ચાણક્ય નીતિ. કેટલા પ્રસંગો હું ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એવી હાલત છે મારી. હું અહીં બેઠો બેઠો પાના ફેરવતો હતો, હું કહેતો હતો મારે 2-3 કોટ કહેવા છે છેલ્લે સરદારના પૂરું કરતી વખતે, તો કયા કહું હું સિલેક્ટ કરી લઉં એટલે આ બધા મિત્રોનો ટાઈમ ઓછો બગડે, પહેલેથી સિલેક્શન કરેલું હોય તો. મિત્રો આ સરદાર પટેલની વિચક્ષણ બુદ્ધિ તમે જુઓ. ભોપાલના નવાબ, એમને ભારતમાં જોડાવવું નહોતું, એ તો બીજા લોકોને ભેગા કરતા હતા કે ભારતમાંથી બહાર જઈને આપણે આપણો પોતાનો એક સંઘ કરીએ ને એને જુદો દેશ બનાવીએ. હવે ઓલરેડી હૈદરાબાદનો પ્રશ્ન હતો, કાશ્મીરનો પ્રશ્ન હતો, એમાં વળી આ ભોપાલવાળો એક સંઘ બને એટલે ભારતની વચ્ચોવચ્ચ એક નવું પાછો દેશ બને. એમાં સરદારને ખબર પડી કે નવાબના દીકરી જમાઈ દિલ્હીમાં છે અને જે એરિયામાં એ દિલ્હીમાં છે ત્યાં કોમી રમખાણો ચાલે છે. જો સરદાર વલ્લભભાઈ પટેલને બદલે કોઈક એવરેજ માણસ હોય ને નેતા તરીકે, એટલે એમ વિચારે કે ચાલો કાંટાથી કાંટો ગયો, આપણને આ બહુ નડે છે ને આપણી કોઈ વાત માનતો નથી, આની દીકરી જમાઈને ભલે લોકો ફટકારતા એટલે આપોઆપ સીધો થઈ જશે. આ સામાન્ય માણસ, સરદાર નહીં. એવરેજ માણસ બદલાનો વિચાર કરે, પ્રતિશોધનો વિચાર કરે. મારું જે ઇન્સલ્ટ કરે છે, મારા પત્રોનો જવાબ ન દે, મારી વિનંતી સાંભળે નહીં,
એના દીકરી જમાઈને ભલે ઠમઠોરે લોકો, એમાં મારે શું? અને આ સરદાર વલ્લભભાઈ પટેલ લાંબુ જોવે કે આ મારા વ્યક્તિગત બદલાનો સમય નથી, આ તો મોકો છે, ચાન્સ છે. જે વસ્તુની લાંબી મિટિંગો કરવી, હું ઘણી વાર હસતા હસતા કહેતો હું કે શિખર મંત્રણા એવું આપણે સમાચારમાં જોઈએ ને કે બે નેતાઓએ શિખર મંત્રણા કરી. એ શિખર મંત્રણાના ફોટા જ પડે, મંત્રણા તળેટીમ થતી હોય. જ્યાં કોઈ ફોટા ન પડતું હોય ત્યાં થતી હોય. એટલે પુતિન ને ટ્રમ્પ આવીને બે જણા આમ આખી દુનિયાનું મીડિયા ઊભું હોય, હાથ મિલાવે તો આપણે એમ થાય કે હમણાં બધું સોલ્વ થઈ જશે. કાંઈ સોલ્વ ન થાય. એકબીજાને પ્રેમની વાતો કરે. જે બીજી પ્રેમ ક્યાં ઓછો પડે છે એની વાતો કરવાની હોય, જ્યારે કેમેરા ન હોય ને ત્યારે થતી હોય. સરદારે પોતાની કાર મોકલીને, ભારત સરકારના ગૃહમંત્રીની કાર મોકલીને ભોપાલ નવાબના દીકરી જમાઈને પોતાના ઘરે બોલાવીને રાખ્યા સુરક્ષિત, અને પાછા મોકલા. અને નવાબને ભેગો પત્ર મોકલો કે ભાઈ આઝાદ ભારતની અંદર કોઈ પણ નાગરિક સલામત જ રહેવો જોઈએ, હું દ્રઢપણે માનું છું. અને મને ખ્યાલ આવ્યો કે આપણા દીકરી જમાઈ જે છે એ આવી મુશ્કેલીમાં છે, એટલે મેં આપને કોઈ વિનંતી વિના જ એક્શન લઈ લીધું છે એમના માટે. ભોપાલ નવાબ ગદગદ થઈ ગયા અને ભાવાવેશમાં એમણે કહી દીધું તો પછી આપને જેમ ઠીક લાગે ને એમ જ આપણે કરીએ. ક્યાંથી ક્યાં કઈ ભાષા, તમે હનુમાન ચાલીસા વાંચો ને એમાં ફોર્મ્યુલા છે સરદાર બનવાની. હનુમાન સરદાર જ હતા ને, મજબૂત કલેજાવાળા, ઓછું બોલે પણ પરિસ્થિતિ તરત પરખી લે. હનુમાનમાં આ બધા ગુણો છે જ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. સરદાર સાહેબને લાગ્યું કે દીકરીનો બાપ છે ને, તો દીકરીનો બાપ જ રહે, પછી નવાબ હોય કે રાજા હોય કે કોઈ પણ હોય. તો દીકરીના બાપના મર્મસ્થાને એમણે આંગળી મૂકી દીધી અને હળવેકથી ભોપાલ લખાવી લીધું પ્રેમથી. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. હૈદરાબાદના નિઝામ વાયડાઈ કરવા ગયા તો ત્યાં કહી દીધું તમારી પાસે લશ્કર છે, તમારી પાસે તો તોફાનીઓ છે, તમે મવાલીઓથી લડશો, લશ્કરથી લડીશ. અલવરના મહારાજાએ જ્યારે એમ કીધું કે બહુ આંદોલન થાય ત્યારે સરદાર સાહેબ એમ કીધું હતું કે જો તમારી પાસે તલવાર રહેશે, પણ હવે તો આપણે નવો સ્વદેશ બનાવવાનો છે ભારત, એમાં સાવરણી તલવાર કરતાં વધારે ઉપયોગી છે. સાવરણીથી રસ્તા સાફ થાય, તલવાર હવે લડવાના કામમાં તમારે આવવાનું નથી, તો અમારું લશ્કર લડવાનું છે, હવે તમે નહીં લડી શકો. એટલે રસ્તા વાળવામાં તલવાર કામ આવશે નહીં, એટલે તલવાર સાઈડમાં રાખો ને ભળી જાઓ. ત્રાવણકોર સ્ટેટમાં કેવી કેવી કુશળતા, તમે એમ કહો ને કે સરદાર પટેલે ભેગા કર્યા, પણ કેમ ભેગા કર્યા હું તમને રસોડામાં લઈ જાઉં છું. બોલવું તો સહેલું છે કે હા પિઝા એટલે ઓહો જમાવટો, બાકી પિઝા તો અહીંનો જ ખવાય, પાણીપુરી તો આ જ ટેસ્ટી લાગે. પણ જાઓ એના રસોડામાં જાઉં, શું કમી ટેસ્ટી લાગે છે ભાઈ, શું નાખે છે કે ટેસ્ટી લાગે છે, વધારે ગરમા ગરમ એવું બીજે મળે છે ને આ મળે છે, તો આમાં સ્પેશિયલ શું છે? હું તમને રસોડામાં લઈ જાઉં છું સરદાર પટેલ નામની ઘટનાના. ત્રાવણકોરની અંદર પદ્મનાભ સ્વામીનું મંદિર આજે પણ પ્રસિદ્ધ છે, એનું ખજાનો હું દર્શન કરી આવ્યો છું. કેરળ ગણાય ત્રાવણકોર એટલે. એના મહારાજે એવું બહાનું કાઢ્યું, પોતે સ્વતંત્ર રહેવું હતું એટલે, કે હું ભગવાન પદ્મનાભનો સેવક છું અને મને ભગવાન પદ્મનાભની આજ્ઞા છે કે આપણે કોઈની સાથે ભળવું નહીં. સરદાર સામે જ બેઠા હતા. સરદાર કે ઓહો સારું છે તમે ભગવાન પદ્મનાભને યાદ કર્યા. હું અહીં આપની ધરતી ઉપર આવ્યો તો મને સપનામાં આવ્યા હતા કાલે રાતના, અને સપનામાં ભગવાન પદ્મનાભ મને એમ કહી ગયા છે કે મારી બહુ ઈચ્છા છે કે તમે જ આ હવે રાજ્યનો દોર સ્વીકારી લ્યો અને એને ભારત દેશની અંદર ભેળવી દો. એટલે મહારાજા સાહેબ કે પણ એમ થોડા કે ભગવાન પદ્મનાભ સપનામાં આવીને તમને કહી જાય કે અમારે ભળવું છે. તો સરદાર સાહેબ કે જેમ તમને કહી ક્યાંક નથી ભળવું એમ મને કહી ક્યાંક ભળવું છે. એટલે મહારાજા સાહેબ સમજી ગયા કે આમાં કાંઈ આપણી દાળ ગળે એમ છે નહીં, આ મજબૂત માણસ છે, એ આપણી ભાષા નહીં આપણે ચાલે. સમજો હજી તમને સરદાર પટેલ કોણી આમાંથી નહીં ખબર પડે. આમાં મજા આવી, આપણને બધાને ખબર છે, આમ ફિલ્મી સીન જેવું છે. પણ જે દિવસે સહી કરવાની હતી ને જોડાણ ખત ઉપર, ત્યારે પોતાના સચિવને બોલાવીને સરદાર પટેલે એમ કીધું કે ઓન બિહાફ ઓફ પદ્મનાભ સ્વામી એમ લખીને મહારાજા સાહેબની સહી લેજો. એટલે સેક્રેટરીએ કીધું કે આ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં આવું ન હોય, ભગવાનના નામે કે ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં કૌંસ કરીને સહી લેવડાવાય. એટલે સરદાર સાહેબે કીધું કે આપણે જોડાણ કરવાનું હતું ને એ આયોજનનો પ્રશ્ન હતો. જોડાણ થઈ ગયું છે, સંમતિ એમણે આપી દીધી છે, એમની આસ્થાને ખંડિત કરવા માટે આપણે આવ્યા નથી. એમની પદ્મનાભ સ્વામી ભગવાનમાં આસ્થા છે,
તો હું આસ્થાનો વિરોધી નથી. આયોજન પૂરતું મારે જે કંઈ કરવાનું હતું ને કહેવાનું હતું મેં એને સમજાવી દીધું છે, એ સમજી ગયા છે એટલે તેને હા પાડી. આનાથી વધારે કોઈની આસ્થા માટે આપણે માથાકૂટ કરવી નહીં. એમણે બધા સાથે આ રાખ્યું એટલે રાજા રજવાડાઓએ નવાબોએ બધાએ વિશ્વાસ મૂક્યો એમની ઉપર. અને એમણે પણ બધાને કીધું, કોઈકે કીધું હતું કે તમે બધાને સાલિયાણા આપો છો એવું તો ભારત સરકાર થોડા પૈસા આપે. એટલે એમણે એમ કીધું હતું ભાઈ તમે જોયું છે કોઈકની હવેલીએ કોઈક દરબાર ગઢે ગયા છો? 50 સોના તો રસોડા ચાલતા હોય રોજના. તમે એક દિવસના ઝાટકે બંધ કરાવી દો તો ક્યાંથી લઈ આવે? બધાને ખવડાવે કેવી રીતે? કે લોકો તો એમ માને કે અમારા રાજવી છે, ત્યાં જાઉં છું તો અમને મફત જમાડશે. ત્યાં જમવાના પૈસા થોડા આપે કોઈ. અને આ વાસ્તવિકતા હતી. કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ પ્રાંતના ગવર્નર થયા ત્યારે ભાવનગરથી એક ખેડૂત, મારા 2 બળદ મરી ગયા બાપુ. એને ખબર નહોતી કે બાપુ તો ખાતીધારી થઈ ગયા છે, કોંગ્રેસમાં જોડાઈને ગવર્નર થયા છે, હવે રાજવી નથી રહ્યા. કે બાપુ તમારા વગર હું ક્યાં જાઉં? એને કલેક્ટર નહોતા દેખાતા, ધારાસભ્ય નહોતા દેખાતા, એને બળદ મરી ગયા બાપુ દેખાણા. મારા બાપુ છે, મારા ઢાંઢા, બળદને ઢાંઢા કે આપણે ખેડૂત, મારા ઢાંઢા 2 મરી ગયા બાપુ. હું આટલે દૂર આવ્યો તમારી પાસે, તમે તો મદ્રાસ છે એવું બધાએ કીધું મને, ભાવનગર નહીં મળો. ત્યારે તમને સરદાર પટેલ યાદ આવવા જોઈએ કે આવી રીતે કોક આવે કે મારા 2 બળદ મરી ગયા તો એને કેમ જવાબ આપે મહારાજા, એક સમયનો રાજવી. તો સરદાર પટેલ એ વિવેક પણ રાખ્યો છે કે હું લઈ લઉં એમ નહીં, હું લઈ લઉં એ દેશ માટે છે, પણ મારે તમારા ખજાનામાંથી 2 હીરા નથી સેરવી લેવાના મારી દીકરીના ગળાનો હાર બનાવવા માટે. મણિબેનને જેને તસવીરમાં પણ જોયા હોય એને ખબર પડશે કે સાવ હાથે કાતેલો સાટલો પહેરીને એટલી સાદી અવસ્થામાં જીવા. બાકી અત્યારે કોકને એવું થઈ કે ભાઈ આ ફલાણો ખજાનો આપણા હાથમાં આવવાનો છે તો હમણાં ન ઓલો બાકે બિહારી મંદિરની અંદર ઓલું 4 રૂમ ખુલ્લા 54 વર્ષે તો પેટીઓ હતી, દાગીના હતા જ નહીં. બરોબર, ત્યાં બીજા કોઈક વાંકા આવીને કરા કળી ગયા, બાકે બિહારીજી મંદિરમાં બેઠા રહ્યા. હમણાંની જ વાત છે, તાજી સમાચારમાં આવેલી. આ સરદારના સમયમાં ન થાય સાહેબ. આમ હીરાનો ઢગલો પડ્યો હોય ને આખો સ્ટેજ છલકાઈ જાય એટલો, તો એ માણસ હતો કે જેની સામે નજર કર્યા વગર નીકળી જાય, કારણ કે એને રસ હતો કે આ દેશની ધરતીમાંથી કેવી રીતે હીરા પેદા થાય. આ નહીં કે આ હીરાનો મુઠ્ઠો ભરીનું ખિસ્સામાં મૂકી દો. મારા વારસદારો ડાયાભાઈને ના પાડી હતી સ્પષ્ટ, એમાં તો બાપ દીકરા વચ્ચે ટસલ થઈ ગઈ હતી કે હું જ્યાં લગી દિલ્હીમાં હોદ્દા ઉપર હોઉં ત્યાં લગી તમારે દિલ્હી આવવું જ નહીં. આવો એટલે તમને 2 જણા મીઠાઈના પેકેટ આપી જાય કે તમારા બાપુજી પાસે કામ કરાવી લેવું છે મારે. આ ચાલે જ નહીં, મારે જોઈએ જ નહીં. આ સરદાર પટેલ સાહેબ. એક નાનું બાળક એના મિત્રનું જે ગુજરી ગઈ હતી માં, એનું બાળક એને સાચવેલું છે. મારી યંગ જનરેશનને ખાસ કેવું છે ને, એ માતા પિતાઓ બેઠા છે યુવાનોના, એ વડીલોને ખાસ કેવું છે કે આપણા રાજકારણમાં ઘણા લોકો બેરિસ્ટર થયા, ઘણા લોકો લંડન ગયા, લંડન ભણ્યા. હમણાં સરદાર કથાની વાત નીકળી લંડનની કે ત્યાં બેરિસ્ટર થયા, તો એ ભૂમિ ઉપર આપણે કથા કરી સરદાર ધામે. સારી વાત છે, હજી સુધી કોઈ એ વિચાર નથી કર્યો અને અમલમાં કર્યો. શૈલેષ ગયો તો મને ખ્યાલ છે. તો તમે વિચાર કરો, બેરિસ્ટર તો બધા થયા છે, આપણા મોટાભાગના નેતાઓ વકીલાતનું ભણીને આવ્યા, પણ સરદાર પટેલ એક એવા નેતા હતા કે જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બેરિસ્ટર થયા અને 3.5 વર્ષનો કોર્સ 2.5 વર્ષમાં પૂરો કર્યો. અને ત્યાં ભણવા ગયા, પહેલું તો ભણવાની તક હતી મોટા ભાઈને આપી દીધી, ચૂપચાપ એક શબ્દ બોલ્યા વગર. પ્રિય મોરારી બાપુની સાથે અમે એક બારડોલીમાં નિરંજના બા છે, 87 વર્ષના થયા, 60 વર્ષથી આદિવાસી દીકરીઓની સ્કૂલ ચલાવે છે. શું કામ? તો કે જે ઘરમાં સરદાર રહેવા આવતા ને એ જ ઘરમાં એમના પિતા, એમની જમીન એ બાધી, ઉત્તમચંદ શેઠ, એ ઉત્તમચંદભાઈના દીકરી નિરંજના બા ત્યારે રમતા. સરદાર કે ગાંધીજી આવવાના છે આવવાના છે, સરદારના ખોળામાં રમે છોકરાઓ, તો સરદાર એની સાથે વાતો કરે ગમત ભરી. એ નાનકડી દીકરી તરીકે આજે હું નિરંજના બા કહું છું, કારણ કે 87 વર્ષના થયા, એમની સ્કૂલ 60 વર્ષની થવા આવી. મેં આ પુસ્તક જે સુપર હીરો સરદાર છે અર્પણ એમને કર્યું છે આવી વ્યક્તિને. શું કામ? તે સરદારને કહેતા કે બાપુ આવવાના, તમે શું ભેટ લઈ આવીએ? તો કે ગાંધીજી તો છોડવા માટે આવે. સરદાર એવું હસતા હસતા કહેતા કે જે છોડે ને એ બાપુ બની શકે, જે મેળવે એ ન બની શકે. તો કે અમારે શું કરવાનું? તો કે બાપુ આવે ત્યારે ખુલ્લા પગે ચાલતા હોય ને તેના પગમાં કાંકરા ન આવે ને, કાંકરા તમારે વીણવાના. અને નિરંજનાબાઈ એમ કીધું કે અમે સરદારને એમ પૂછેલું કે દેશ આઝાદ થાય એમાં અમને તો કંઈક કયો, અમે જેલમાં જાય? તો એમ કીધું કે ના દીકરીઓ, તમારા જેવી લક્ષ્મી અત્યારે જેલમાં જવાની નથી, એના માટે અમારી પાસે પૂરતા લોકો છે. જેલમાં જવું હોય તો આપણે જેલમાં નથી જવું, આપણે મહેલ બનાવવા છે આઝાદ ભારતના.
પણ જ્યારે ભારત આઝાદ થાય ત્યારે તમે જો ખરેખર મને વહાલ કરતા હો, મને લાગણી, આ જો 12-14 વર્ષની છોકરીને એક 70 વર્ષ ઉપરનો માણસ એમ કહે છે, શું કહે છે દાદા, કે તમે જો આ દેશ આઝાદ થાય ને તો તમે કંઈક એવું કામ કરજો કે અમે લોકોએ જે અમારા લોહી પાણી સિંચીને જિંદગી આપી દીધી ને એ લેખે લાગે, એ ઈળે ન જાય, બરબાદ ન થઈ જાય. અને જુવાન ઉંમરે ફોરેનમાં જઈ શકે એમ હતા ત્યારે એ નિરંજનાબાઈ એમ નિર્ણય લીધો કે હું આજીવન આ જ ધરતી ઉપર રહીને આદિવાસી, બાકીનું તો બધાય કરે, અંધારું અહીંયા અજવાળું દેખાય, અજવાળામાં તો અજવાળું બધાય કરે, આદિવાસી વિસ્તારની દીકરીઓને મફત ભણાવવાની સ્કૂલ કરી, સરદાર પટેલ કન્યા વિદ્યાલય. કે મારા બાપ સરદારની બાપને તુલ્ય ગણતા, કે મારા બાપ ખોળામાં બેસાડીને મને એમ કહી ગયા કે અમારું બલિદાન લેખે જાય એવું કંઈક કરજો. કેવી અસર થઈ હશે. એમના દીકરી અમેરિકા ભણ્યા, ગાયનક ડોક્ટર થયા, અમેરિકન સિટીઝન થયા, અને બધું છોડીને બાની ભેગા કામ કરતા. હવે તો કોઈ બીજું કોઈ છે નહીં, દીકરો તો છે નહીં, તો એ દીકરી અત્યારે કામ કરવા માટે ડોક્ટર પ્રજ્ઞાબેન આવી ગયા. આ એક નથી, આવા તો ગામડે ગામે આવા મોડલ છે. સરદારનો સ્પર્શ થયો હોય ને, મેં તો એમ કીધું કે ગગજીભાઈ સોનાને આકર્ષી શકે, પણ સરદાર તો એ હતા કે જે લોઢામાંથી સોનું બનાવી નાખે. પોતે નાયબ વડાપ્રધાન થઈ ગયા હતા અને થાકેલા હતા, અને ડાંગના આદિવાસી ગેલુભાઈ નાયકા, ખુદ ગેલુભાઈએ મને કીધેલી વાત છે, પોતે જાતે. ત્યારે ગેલુભાઈ મને કીધું ત્યારે તો વયોવૃદ્ધ હતા, પણ ગેલુભાઈ ત્યારે તો જુવાનિયા વિદ્યાર્થી, અને સરદારના બધા આગળ પાછળ દોડવાવાળા જુવાનિયા. સરદાર થાકેલા હતા, બપોરે આરામમાં સૂઈ ગયા, અને ગેલુભાઈને ઓલા ગણેશજીને જેમ પાર્વતીએ કીધું હતું કે કોઈને અંદર આવવા ન દેતા, એમ ચોકીદારી કરવા ગેલુભાઈને ઊભા રાખ્યા. અને અમદાવાદથી એક મોટા શેઠ મળવા આવ્યા સરદારને, દક્ષિણ ગુજરાતમાં, ખાસ દક્ષિણ ગુજરાત આવ્યા હતા, મહત્વનું કામ હતું. પેલા ગેલુભાઈએ કીધું કે નહીં, સરદાર અંદર સૂતા છે ને મને ના પાડી ગયા છે, કોઈને અંદર આવવા દેવાનું નહીં. એટલે નવાઈ લાગી. એટલે શેઠ કે હું એનો ઓળખું, અહીં કોર્પોરેશનમાં હતા, અમારી 30 વર્ષ જૂની મૈત્રી છે, હું તો ઉઠાડી શકું બાવડું પકડીને, મને જવા દો અંદર. ગેલુભાઈ તો ડાંગમાં મોટા થયેલા, ચિત્તાન દીપડા ભેગા, બરોબર, કે હું અહીંથી જવા જ ન દઉં. આ સરહદની પાર સરદાર ઉઠે ને બહાર આવે પછી તમારે જે વાત કરવી કરજો. એટલે શેઠ હોય ને, એનો ઈગો મોટો હોય, જરાક ઈગો હર્ટ થઈ ગયો. બહાર સમસમીને બેઠા રહ્યા, સરદાર આવ્યા મોઢું ધોઈને બહાર. 2 કલાક પછી પહેલી ફરિયાદ કરી, કેવા અવિવેકી માણસોને આવા છોકરાઓને, અભણ છોકરાઓને ઊભા રાખો છો. હું એને કહું છું કે અમદાવાદથી આવું છું, સરદારનો મિત્ર છું, આટલા વર્ષોથી ઓળખું છું, આટલું અગત્યનું કામ છે, અને આ મને અંદર ન જવા દે આરામ કરવા માટે. સરદાર એની સામે જોઈને હસીને કે હું અહીં પેદા થયો તો? શેઠ કે ના. કે આ તો ડાંગનો આદિવાસી છોકરો છે, ગેલુ નાયક એનું નામ છે, હું અહીં પેદા નથી થયો, છતાંય મારા આરામની ચિંતા એ કરે છે. તમે એવું શું કર્યું છે કે તમને એ ઓળખે અંદર આવવા દે? અહીં ગાંધીજી આવ્યા હોત તો એનું મોટું ઓળખીને એમ કે હા જાઓ તમે અંદર જઈને ઉઠાડી આવો. તમે કંઈ પૈસા કમાવા સિવાય જીવનમાં બીજું એવું કંઈ કર્યું છે કે આ ડાંગનો આદિવાસી છોકરો તમને ઓળખે? મેં એવું કંઈક કર્યું છે મને સુવા દીધો, તમે એવું કંઈ કર્યું કે તમને અંદર આવવા દીધા? શેઠે ખાનદાન હતા. એ જ મિનિટે એમણે એમ કીધું કે ભાઈ આજથી સરદાર તમે મને કહો કે મારે શું કરવું. અને સરદારે કીધું કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, હવે આપણે આઝાદીની લડત નથી લડવાની, હવે આઝાદી કેમ ટકી રહે એની લડત લડવાની છે. તમારી પાસે પૈસા છે ને તમને એમ લાગે ને કે આવા છોકરાઓ મને ઓળખતા થાય તો કોઈક સારી કોલેજ કરો, કંઈક વિદ્યાની સારી સંસ્થા બનાવો. આપણે ગગજીભાઈ ત્યાં બેઠા બેઠા સાંભળે છે ને, સરદારધામના અમુક ટ્રસ્ટીઓ વડીલો મારી સામે બેઠા છે, દાતાઓ મારી સામે બેઠા છે, અને જે ન બેઠા હોય એ કેમેરાથી ને ડિજિટલ યુગથી તો સાંભળવાના જ હોય. મારે એ કહેવું છે કે તમે લોકોએ સરદાર પટેલનું આ સપનું અમદાવાદમાં સાકાર કર્યું છે કે દેશ તો આઝાદ થઈ ગયો છે, હવે આઝાદી ટકે એવી પેઢી બનાવો, એવી તાલીમ આપો, એવું જ્ઞાન આપો, એવી રીતે કેળવો એ બધાને. વાતો ઘણી થાય એમ છે, પણ સમાપનમાં મારે મેં કીધું ને સરદાર વાણી તમને સંભળાવી છે. આ પુસ્તક તૈયાર કર્યું ત્યારે મારા લેખો મેં લીધા, સરદાર સાહેબની જીવન ઝરમર લીધી, આ નિરંજનાબા જેવાના લેખો લીધા કે જેમણે સરદારને રૂબરૂ જોયા હોય ને એમની સાથે કામ કર્યું હોય, એમના પગલે ચાલ્યા હોય આખી જિંદગી સમર્પિત થઈને.
કારણ કે આ તો કેવું છે, સરદાર પટેલનો પંથ સહેલો નથી. કબીરા ખડા બાજાર મેં લીએ લુકાટી હાથ, જોગર બારે આપના ચલે હમારે સાથ. જે પોતાનું ઘર બાળે ને એ તીરથ કરી શકાય એવું તીરથ છે. ઘરને તાળું મારીને થાય એવું તીરથ નથી. તમારે છોડવું પડે. સરદારે બેરિસ્ટરી છોડી, સૂટ પેન્ટ છોડ્યા, કોલર સ્પેશિયલ ધોવા માટે જતો ખાસ મુંબઈ, કોર્ટમાં ઊભા રહેવું હોય તો એ છોડ્યું. અને હોશિયાર બેરિસ્ટર હતો, ફી બહુ મોટી હતી, અસીલને છોડાવી દેતા. પત્ની ગુજરી ગયા, એનો તાર મળ્યો ત્યારે એમણે કર્મ પહેલાં જોયું ને પછી પાછળથી કોકે પૂછ્યું કે તમને દુઃખ ન થયું? તો કે દુઃખ તો થાય ને. મારા માટે તો કંઈ વારંવાર કંઈ એવું નહોતું કે 10-15 લગ્ન કરું. એ જમાનામાં બીજા લગ્ન તો બહુ આસાનીથી લોકો કરતા. સમાજ જ કહેતો કરવા જોઈએ છોકરાઓ નાના હોય તો. પણ સરદારે કર્યા જ નહીં. હું ઘણીવાર વિચાર કરું છું. એકવાર મેં પ્રિય મોરારી બાપુને કીધું ને બાપુ પ્રસન્ન થઈ ગયા હતા કે વાહ, કે સરદારમાં અમુક રામના લક્ષણો તમને જોવા મળે. રામે રાજ્યાભિષેક વખતે તમે વિચાર કરો, દશરથનું વચનનું માન રાખવા માટે એક અક્ષર બોલ્યા વગર, કોઈ કકળાટ કચવાટ કર્યા વગર, બહાર નીકળ્યા પછી પાછળથી કર્યો હોય, પંચવટીમાં બેઠા બેઠા, ચિત્રકૂટમાં બેઠા બેઠા કહીએ તો હવે બાપુજીને હવે શું થાય હવે પછી, એમય નહીં. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય. તમે કીધું બાપુજી, વાત પૂરી થઈ ગઈ. ત્યાં આ સેકન્ડે આપણે ઉતરીને ત્યાં ચાલતા. આ કક્ષાએ સરદાર પહોંચેલા હતા ને. હું તમને ખબર જ છે કે આટલી ચિઠ્ઠીઓ પ્રાંતિક સ્વરાજ્યની સમિતિમાં નામની આવી અને એમના બાપે એમ કીધું, ગાંધીજીને બાપ કહેતા મારો બાપ છે. એટલે તો એટેક આવી ગયો તો ગાંધીજી ઉપર જ્યારે હત્યાનો હુમલો થયો ત્યારે. બાપે કહી દીધું, કોઈ સવાલ પૂછવાનો નહીં, પાછળથી કોઈ બદબોય કરવાની કે પાછળથી કોઈ માથાકૂટ કરવાની એ નહીં. મારા બાપે કીધું કરીશ્ય વચનમ ધવા, આ મૂકું, જાઓ, છોડી દીધું. રામની જેમ છોડી શકે ને એ બહુ મોટો ગુણ છે આ જગતની અંદર. વનવાસ એમને પણ જીવનમાં આવ્યો છે સરદારને. વકીલે કે જેવા તેવા નહોતા. અમારે બધા ભારેખમ જરાક વાતાવરણ થઈ ગયું, અમે ઉપદેશ થોડોક વધારે આપી દીધો, એમાં તમને હળવા કરી દો. એ કેસ લડતા ને જ્યારે વકીલ તરીકે, ત્યારે એવા કેસ આવે કે એક જણાને ઓફિસની અંદર માથાકૂટ કરીને ઓફિસ પોલિટિક્સ રમાતું. આમાં આપણે એવું હોય કે કોક વહેલો જાગી જાય ને એટલે બાકી ઊંઘવાવાળાને બહુ નડે કે જાગી કેમ ગયો, આ ખખડાટ કરે છે ને, બાથરૂમમાં જઈને બ્રશ કરે છે ને, કોગળા કરે છે ને, ઉલ્યું કરે છે ને, ઉડાવી દો ને પાછો. એમ જે તેજસ્વી માણસ હોય ને એની ઓફિસમાં જ બધે 50 જણા નડતા હોય. મેં તો એકવાર મારા લેખમાં લખેલું કે આપણી પથારી આપણા પોતાના જ ફેરવતા હોય છે. પારકાને જ ખબર ક્યાં હોય પથારી તમે ક્યાં પાથરો છો. ઘરનાને જ ખબર હોય કે અહીંથી હળી થઈ શકે એમ છે, અહીં પગ ખેંચી શકાય એમ છે. અને મોટા માણસોના પગ જ તમારા હાથમાં આવે એટલે ટાટિયા ખેંચ કહેવાય. માથું હાથમાં આવે તો તમારે મોટા થવું પડે, એ તો તમારી ત્રેવડ હોય નહીં એટલે પગ ખેંચા કરે. તેમાં કોઈક બિચારા રેલવેનો અધિકારી હતો ને એ હલવાઈ ગયો. સરદાર એના વકીલ તરીકે આવ્યા. સરદારને કેસ જોઈને ખબર પડી ગઈ કે આને આ લોકો ફિટ કરી દેવા માગે છે. એ કે તું એક કામ કર, તું છે ને હું કહું ને એવી જુબાની એટલે તપાસ તારી સામે નિયમી છે ને ત્યાં જઈને લખાઈ આવું. બોલો કે હું તમને વકીલ તરીકે રાખવા આવ્યો છું વલ્લભભાઈ. ત્યારે તો સરદાર નહોતા કહેવાતા, વલ્લભભાઈ કહેવાતા હતા. વલ્લભભાઈ હું તમને વકીલ, તમે કેવા વકીલ છો? તમારે મને બચાવવાનો હોય કે મને જુબાની દઈને ફિટ કરી દેવાનો હોય? કે તારે જઈને આ હું કહું ને એમ લખાઈ આવવાનું છે. તારે એમ કહેવાનું કે આ ગુનો, તમારી વાત સાચી છે, આ ગુનો મારાથી થઈ ગયો છે અને આવી ગુનાહિત પ્રવૃત્તિ માટે ભૂતકાળમાં પણ મારી ઉપર કામ થઈ ચૂક્યું છે અને 30 વર્ષ પહેલા પણ મેં આ અપરાધ કરેલો. આવું બધું તું લખાઈ આવ. ઓલા તો રાજીના રેડ થઈ ગયા કે દબાઈ ગયો બરાબર, સામેથી આવ્યો કબૂલાત કરવા. એટલો બીવડાવ્યો આપણે કે હવે રાજીનામું આપીને જતો રહેશે. એટલે જે કીધું એ લખાવીને સહી બઈ કરાવી લીધી બધાની આજુબાજુ જે પંચ બેઠું હતું એની. કોર્ટ આવીને ત્યાં ગોરા મેજિસ્ટ્રેટ હતા, અંગ્રેજ મેજિસ્ટ્રેટ હતા, અને સરદાર ઊભા થયા. સરદાર કે આમનું કબૂલાતનામું જુઓ મારા અસીલનું. મેજિસ્ટ્રેટ કે એમાં તો એણે કબૂલ કર્યો છે કે મેં ગુનો કર્યો છે. કે એમાં આગળ એમ લખ્યું છે કે 30 વર્ષ પહેલાં પણ મેં આ ગુનો કર્યો છે. આની ઉંમર છે 29 વર્ષ. આ માના પેટમાં હતો ત્યારે ગુનેગાર ક્યાંથી થઈ ગયો? આ કબૂલાતનામું દ્વેષીની રીતે લખાવી લેવામાં આવ્યું છે મારા અસીલ પાસેથી. એટલે મારા અસીલને તાત્કાલિક નિર્દોષ જાહેર કરો. અને જેણે લખાવ્યું છે ને પકડીને પૂરી ગયો. પછી ઓલા અસીલ પાસે જઈને કે તું ધા પાડતો હતો કે આપણે સામેથી થોડી લખવા જવાય, સામેથી થોડું આ સામેથી જાવ ને એટલે કે એવા ફોર્મમાં આવી જાય. આ દેશી ભાષા હું કહું છું, આ સરદારની ભાષા નથી, મારી ભાષા છે સમજાવવા માટે. કે ઓલા સામેથી એવા ફોર્મમાં આવી જાય જીતી ગયા એટલે વાંચ્યું જ ન હોય તમે શું લખીને જાઓ છો. સીધી કે માફી માગી લીધી ને ગુનો કબૂલ કરી લીધો ને, કરી દીધી સહી.
મેં એટલે તને મોકલો તો કે આપણે કેથી પુરાવા ભેગા કરીએ કે રાજકારણ રમે છે, એના પુરાવા કેમ ભેગા કરવા? ખોટું કરે એના પુરાવા થાય, પણ ખોટું બોલે એના પુરાવા ક્યાંથી કાઢવા? આપણે સાબિત કરી દીધું કે આ લોકો ખોટા છે. આ સરદાર પટેલ નામના વકીલ આવા બેરિસ્ટર હતા, ત્યાંથી દેશ માટે બધું છોડીને ચાલ્યા. અને એટલે સમાપનમાં મારે તમને માત્ર એમના થોડાક 3-4 ઝાઝા નહીં, જીવદયાના ભાગરૂપે લોકોની જીવદયા એટલે વક્તાઓને તો શું છે કે આ મંચ ઇઝ લંચ છે, બરાબર? આમાં બીજું આ ડ્રામા એ ડિનર ને મંચ એ લંચ એના જેવું છે. પણ તમારું ધ્યાન રાખવું જોઈએ. એટલે મેં જે પસંદ કરેલા 4-5 વસ્તુઓ છે ને એ મારે તમને સંભળાવી છે. નાના નાના વાક્યો છે ખાલી. આપણે શહેરો નથી શહેરોમાં અને નથી ગામડામાં. શહેરોમાં વસતા હોવા છતાં આમ જુઓ તો ગ્રામ જીવનની જ માનસિકતામાં છીએ. સરદાર પટેલ બોલે છે, હું નહીં. અડધા મકાનોમાં પાયખાના નથી હોતા, હોય તો પોતાના ઘરનો કચરો બીજે નાખતા હોય છે. સાંકડી ગલીઓમાં ગીચ વસ્તી વચ્ચે રહેવા છતાં ઢોર રાખે છે. રસ્તા પર ઠેક ઠેકાણે ટોળે ટોળા ઢોર આઠડતા હોય છે. સામાન્ય રીતે લોકો આરોગ્ય અને સફાઈના નિયમો જાળવવામાં અતિશય શિથિલ છે. આવી બાબતમાં નથી સ્વધર્મ સમજતા, નથી પાડોશી ધર્મ જાણતા, નથી નાગરિક ધર્મ રાખતા. પોતાના ઘરનો કચરો બીજાના બારણે ફેંકવામાં કશું ખોટું માનતા નથી. મેળાની બારીએથી કે છજામાં કચરો નાખતા ને પાણી ઢોળતા અચકાતા નથી. આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જોતા ને આપણા શહેરોમાં પ્રવેશ કરતા પરદેશીઓને કોઈ જગ્યાએ સ્વરાજ લાગે એવું છે નહીં. ભવિષ્યમાં આપણે આવું સ્વરાજ ઊભું કરવું પડશે કે જ્યાં ગમે ત્યાં ગંદકી કરવાની ટેવ છૂટી જાય. આ સરદાર પટેલ કરાચીમાં માનપત્ર અપાણું હતું ને ત્યારે એમાં ઉલ્લેખ કર્યો પાટીદાર સમાજનું રત્ન. એટલે સરદારે એમ કીધું કે પેદા થયો એ પાટીદાર સમાજમાં, પણ રત્ન તમે લખો તો ખાલી એક સમાજનું ન લખતા સમગ્ર ભારત વર્ષનું રત્ન એમ લખવું હોય તો જ સન્માન સ્વીકારીશ. સમગ્ર મને ગમે સરદારધામ એક જ જગ્યાએ આ સાંભળવા મળે કે સંપૂર્ણ બિન સાંપ્રદાયિક સર્વ સમાજ. આ મેડિકલ સેન્ટર ચાલે છે, 2 વખત બોલવામાં આવ્યું સર્વ સમાજ માટે મેડિકલ સેન્ટર. કોઈક બિચારો ઘાયલ થઈને આવ્યો હોય ત્યારે તમે એમ થોડો કે ઉપર પહેલા તું નક્કી કર કઈ જ્ઞાતિનો છો, પછી અમે તારી સારવાર શરૂ કરી. આ સરદાર પટેલનો વારસો કે ભાઈ મને ગૌરવ છે કે હું પાટીદાર છું, પણ હું એટલા સંકોચમાં નથી રહેવાનો કે હું આટલો છું, આખા ભારતનો છું, મારે આખા દેશનું કલ્યાણ કરવાનું છે. દેશના બધા નાગરિકો ખોટું કરે એ બધા મારા દુશ્મન, સાચું કરે એ બધા મારા ભાઈબંધ, મારા મિત્ર, એનું રક્ષણ કરું. આ અંગ્રેજો આપણા ઉપર રાજ્ય કરે છે તેમનું જુઓ. કોઈ પોતાની સ્ત્રી દેશમાં રઝળતી મૂકીને આવતો નથી. ઘોડે ચડીને કામે નીકળે તો બીજા ઘોડા પર બેસાડીને સ્ત્રીને સાથે તેડી જાય છે. અહીં મહિલાઓની વિંગ જોઈને આવ્યો છું હમણાં આખી નવી બનેલી ફેઝ 2ની, એટલે ખાસ બહુ બે ગોઈતું. આ સ્ત્રીઓ બહાદુર છે, એના પુરુષો પણ એટલા મજબૂત છે કે એને અવિશ્વાસ નથી કે મારી સ્ત્રી પર કોઈ બુરી નજર કરશે. સ્ત્રી પર આવો વિશ્વાસ અને પ્રેમ હોય ત્યાં તેના પ્રત્યે વર્તન પણ જુદું હોય અને ભાષા પણ જુદી હોય. એમાંથી જ વીર પ્રજા ઉત્પન્ન થાય અને એમાંથી જ એવી સ્ત્રી ઉત્પન્ન થાય કે જે દુનિયામાં આંખમાં આંખ મિલાવીને પોતાના રસ્તા કાઢી શકે. આ સરદાર વલ્લભભાઈ પટેલ. આપણે ઘણી વખત એમની વાતો બહુ કરીએ, પણ આ બધી વસ્તુઓ છે ને એ ચૂકાઈ જાય છે. પેલી મોટું કામ પરાક્રમ મોટું છે ને, એમાં એ મોટા વૃક્ષમાં નાના નાના છોડવા દટાઈ જાય. આ બધી એમના વિચારો જે હતા જીવન વિશેના, સ્ત્રી વિશેના, સંસ્થા વિશેના, બધા તો હું નહીં કહું. આપણે સિઝન 2 કરશું. 150 પછી 151 તો આવશે ને, બરાબર? તમારા બધાની ઈચ્છા હશે તો હું પાછો આવીશ, જેમ વરસ પાછું આવશે, બરાબર? પણ નાની નાની જે 2-4 વસ્તુ છે. જેલખાનું મને જે તમે જેલમાં નાખો છો એ નથી. જોજો આ ફિલોસોફર સરદાર, આ આપણે બહુ દેખાતા નથી. ખરું જેલખાનું તો માયાનું બંધન છે. જે આત્માને મોહ, માયા, ક્રોધ, વાસના આ બધા બંધન છે એ જેલખાનું છે. જે માણસે બંધન સ્વેચ્છાએ તોડ્યા છે એ માણસને જગતનું બળવાનમાં બળવાન કેદખાનું પણ ક્યાંય પૂરી શકે એમ નથી. આ જિંદગીમાં મેં આ વ્રત લીધેલું છે. આ સરદાર એટલે આટલી મક્કમતાથી વાત કરી શકે. મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં ખોટો ગુસ્સો નથી કર્યો, મેં ખોટો મોહ નથી રાખ્યો, ખોટી કામના નથી રાખી. હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતની જીભમાં મીઠાશ હોય નહીં. મારી જીભ કુહાડા જેવી છે, પણ મારી વાત કડવી લાગે તો એ આપણા બેઉના હિતની છે, માનીને સાંભળજો.
આ સરદાર પટેલ મજૂર મહાજનના અધ્યક્ષ હતા. મજૂર મહાજને અહીં મોરચો કાઢ્યો હતો ત્યારે આ અમદાવાદ શહેરમાં મજૂરોને સરદાર પટેલે એમ કીધું હતું કે જો માલિક નહીં હોય તો મજૂર જ નહીં હોય. એટલે માલિક સામે મોરચા કાઢવાને કરતા માલિક સામે સરખી માગણી મૂકો એટલે બે જણા વચ્ચે બેસીને સમાધાન થઈ જાય. કારણ કે આ કારખાને જ નહીં હોય પછી મજૂર ક્યાંથી રહેશે? કામ જ નહીં રહે. એના કરતા માગણી મૂકો. બંધ કરાવવાની હડતાલ વાળી વાતમાં જતા રહ્યો. માગણી મૂકો સાચી. ઘણી વાતો છે મિત્રો. ટાઈમ મેગેઝિને બોસ તરીકે સરદાર પટેલનું, જ્યારે ભારત ગુલામ હતું ત્યારે અમેરિકાના ટાઈમ મેગેઝિને, અત્યારે જો ટ્રમ્પ સાહેબ કેટલા દીથી આટા મારે છે કે મને નોબલ આપો, મને નોબલ આપો. કેટલી જગ્યાએ સીઝ ફાયર કરાવી નાખ્યા નોબલમાં કારણે. સારું છે એને હજી 2-4 વર્ષ મોડા મળે 2-4 યુદ્ધ હજી ઓછા થશે, આપણને કંઈ વાંધો નથી. જરાક એનો રહે ને આગળ પ્રેરણા, મોટિવેશન કે હજી આવતા વર્ષે વારો આવશે, હજી 2 યુદ્ધ ઘટાડી દઉં તો ત્યાં લગી વાંધો નથી. એ વખતે એ અમેરિકાનું ટાઈમ મેગેઝિન ધ બોસ, THEBOSS, ધ બોસ એમ કરીને સરદાર પટેલ ઉપર કવર સ્ટોરી મૂકે. એક બળદ બુલ એના ચિત્ર સાથે બાજુમાં સરદારનું ચિત્ર મૂકે, અંદર એમ લખે કે હી ઇઝ નોટ અ ડોક્ટર, હી ઇઝ નોટ એન એન્જિનિયર. એના વિશેનો પરિચય લખવામાં, હી ઇઝ ધ મેન હુ ઇઝ ઓર્ગેનાઇઝર. જે ઓર્ગેનાઇઝ કરી શકે એવો માણસ છે આ ભારતની અંદર સરદાર પટેલ છે. ધ બોસ. બોસ. અમિતાભ બચ્ચનના બાપા કવિ હરિવંશરાય બચ્ચન, હજી અમિતાભની પંક્તિઓ કેબીસીમાં ઘણી વખત ગણગણાવતા હોય છે. ને એ એવો બાપ મળ્યો હોય ને ત્યારે છોકરો, આપણે એમ કહીએ ને કે અમિતાભનો ગ્રેસ જુઓ ને અમિતાભનો વિવેક જુઓ ને આજકાલની નવી પેઢીના છોકરાઓ અમિતાભ અમે સીન મારી જાય તો અમિતાભ શાંતિથી સાંભળી લે. હું હસતા હસતા કહું તો જયાજીને જે લોકો સહન કરી લે ઘરમાં, એ બહારના તો સહન કરી જ લે ને, એમાં બીજું કંઈ બહુ મોટું નથી. પણ એ હરિવંશરાય બચ્ચને ભારતની આઝાદી પહેલા સરદાર પટેલ માટે જે કવિતા લખીને ત્યાંથી હું મારી વાતનું સમાપન કરું છું. આ વાત કવિતાની પંક્તિથી હું સમાપન કરું છું. ये प्रसिद्धि लोह का पुरुष प्रबल, ये प्रसिद्धि शक्ति की शिला अटल, हिला सके न कभी शत्रुदल, पटेल पर स्वदेश को गुमान है, पटेल हिंद का अभिमान है. हजी आगे लिखू है, सुबुद्धि उच्च श्रृंग पर किए जगह हृदय गंभीर है, समुद्र की तरह कदम छुए जमीन की सतह, पटेल देश की शान है, पटेल देश का निगहबान है. हरेक पक्ष को पटेल तोलता. પક્ષ એટલે પોલિટિકલ પક્ષ નહીં, ત્યારે તો હતા નહીં એટલા. પક્ષ એટલે દરેક પાર્ટી, આપણે કહીએ ને બધી પાર્ટીને બેસાડો સમાધાન કરવું હોય તો દરેક એંગલ, દરેક દ્રષ્ટિકોણ. સરદાર પટેલના કોઈ નિર્ણય એવા ન હોય જે અવ્યવહારુ હોય. તમે જોજો વ્યવહારદયા નિર્ણય લે, કારણ કે બધાનું સાંભળવું હોય. આ નિયમ છે, ન્યાયશાસ્ત્રનો નિયમ છે, નીતિશાસ્ત્રનો નિયમ છે કે કોઈ દી એક પક્ષની વાત સાંભળીને ચુકાદો અપાય નહીં. 2 પક્ષનું સાંભળવું જ જોઈએ, પછી જ તમારે નિર્ણય લેવાય કે સારું શું ખરાબ શું. हरेक पक्ष को पटेल तोलता, हरेक भेद को पटेल खोलता, दुराव या छिपाव से उसे क्या गरज, कोईनाथी दूर राखવું, कोईना नजीक जाऊं एनाथी એને શું લાગે વળગે. सदा कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है, पटेल पर स्वदेश को गुमान है. આવા સરદાર સાહેબના 150 વર્ષ થાય. હું તો કહું છું કે હજી થોડાક ટૂંકા પડીએ છીએ, કે હજી આપણે જ બેસીને આપણે વાતો કરીને યાદ કરીએ છીએ. હજી આપણે એ લેવલે આ વાતો પહોંચાડવાની જરૂર છે. હું કહું, મેં આ પુસ્તક લખ્યું, ગુજરાતીમાં લખ્યું, કારણ કે મારી ભાષા ગુજરાતી, ભલે અંગ્રેજી આવડે, શીખીએ, સમજીએ, પણ મૂળ વ્યક્તિત્વ અભિવ્યક્તિ ગુજરાતીમાં થઈ જાય. અહીં રાખ્યું છે બહાર, અમને અમારા મિત્રો કહેશે તમને ક્યાં રાખ્યું છે, મને તો ખબર નથી ક્યાં રાખ્યું છે, પણ મને પૂછવા આવ્યા હતા. બહાર રાખ્યું છે ને? હા, એટલે તમારે લેવું ન લેવું કંઈ નહીં, પણ જોતા તો જાજો કે ભાઈ આવું થાય પટેલ ઉપર કામ. સરદાર સાહેબ ઉપર ખૂબ પુસ્તકો લખાણા છે, પણ એટલે ભારેખમને મોટા મોટા રાજમોહન ગાંધીના બધાના કે સામાન્ય માણસ હવે વાંચે નહીં એટલું બધું. એટલે મેં એ વિચાર કર્યો કે આપણે કૃષ્ણ નીતિ રાખવી, માખણ જ ખાવું સીધું. દૂધ દોવું, વલોવવું, મેળવણ નાખવું, દહીં કરવું, છાશ વલોવવી, સીધું કોઈક બટર આપી દે કેવી મજા આવે. એટલે આ બટર બનાવ્યું. પણ હું હજી કહું છું કે હજી આ પુસ્તક માટે નથી કહેતો, હું સરદાર પટેલ નામના વ્યક્તિત્વ માટે કહું છું કે હજી ઇન્ટરનેશનલ બનાવવાની જરૂર છે. મને આમ હું આ કરી શકશે, સરદાર ધામની ટીમ કરી શકશે, ગગજીભાઈ એમના સાથીદારો કરી શકશે,
એમના શ્રેષ્ઠીઓ અને સેનાપતિઓ અને સૈનિકો કરી શકશે એટલે આ વાત મૂકું છું. હજી લગી ક્યાંય બોલ્યો નથી. મારા કોઈ પણ વિડીયો ઉપાડી લેવાની છૂટ, હજી લગી ક્યાંય બોલ્યો નથી. પણ આ વાત હું છેલ્લે સમાપનમાં તમારી સામે એક મારું સપનું તમને આપતો જાઉં છું મૂકીને, કે આપણે એવું તર્પણ કેમ ન કરીએ કે સરદાર ધામમાં તો સરદાર પટેલના ઉત્સવ થાય ને એની વાતો થાય ને મારા જેવા તમારી સાથે આવીને સંવાદ કરે, પણ ઇન્ટરનેશનલ લેવલની બિઝનેસ સ્કૂલો કે લીડરશિપ સ્કૂલો હોય, કોઈ હાર્વર્ડ હોય, કોઈ સ્ટેનફોર્ડ હોય, કોઈ કેમ્બ્રિજ હોય, કોઈ ઓક્સફર્ડ હોય, ત્યાં સરદાર પટેલની લીડરશિપના કોર્સ છે એ પરદેશીઓ ભણતા હોય સામે બેસીને, કે આ રીતે મેનેજમેન્ટ થાય, આ રીતે ઓર્ગેનાઇઝેશન થાય, આ રીતે ડિસિઝન મેકિંગ થાય. એ લેવલે હજી આપણે સરદાર સાહેબને પહોંચાડવાના બાકી છે. જો અબ્રાહમ લિંકનની લીડરશિપ સ્ટાઇલ ભણવામાં આવતી હોય, જો બિઝનેસ મેનેજમેન્ટના 5 વેપારીઓ કેવી રીતે નિર્ણય લઈ ગયા એના વિડીયો બનતા હોય, તો આખી દુનિયાએ હજી સરદાર કોણ છે એ યાદ કરવાનું બાકી છે. અને આગામી 150 વર્ષ હવે આપણે રાહ નથી જોવાની એના માટે. આ 150 વર્ષ તો થઈ ગયા એમના જન્મને. હું એમ ઈચ્છું છું કે એ પાછળનું મીંડું આપણે ઉડાડી દઈએ અને 15 વર્ષમાં આ સપના સાકાર કરીએ કે જગત સરદાર છે એની પ્રતિભાને ઓળખતું થાય, ને તો જ નવા સરદાર નવી પેઢીમાં પેદા થશે. સરદાર વલ્લભભાઈ પટેલ પેદા નહીં થાય, પણ આપણી અંદર સરદાર વલ્લભભાઈ પટેલના ગુણ પેદા થશે. અને એ જ એમનો હેતુ હતો, એ જ એમની ઈચ્છા હતી. ધન્યવાદ. જય સરદાર. જય સરદાર.